કેમ છો ભાઈ? આવો 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 બધા અંદર આવી છે. પ્લીઝ આપણે બધાનો ફોન સાયલેન્ટ કરજો, પ્લીઝ સાયલેન્ટ મોડમાં, જેથી કરીને કોઈ ડિસ્ટર્બ ન થાય. પ્લીઝ આપણે જોરદાર તાળીથી આપણે વેલકમ કરશું નેશનલ ઇસ્ટર કાઉન્સિલર શિવાની રાજા. એમનું આપણે સ્વાગત કરશું ફૂલોથી, તાળીઓથી. એમના હસબન્ડ ઉત્કર્ષભાઈનું આપણે ફૂલોથી સ્વાગત કરશું. પ્લીઝ જોરદાર તાળીથી આપણે વેલકમ કરીએ. આપણે એમને અભિનંદન પાઠવીએ. પ્લીઝ જોરદાર તાળીઓ, પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ થેન્ક યુ. આભાર માનીએ છીએ એમનો. વેલકમ. ઓફિસની જગા નથી, પણ આજકાલ તો બધું ઓનલાઈન એવું બધું થાય એટલે કાંઈ પણ વેઇટ નહીં કરતા. કાંઈ પણ તકલીફ હોય, પ્રોબ્લેમ હોય, વાત કરવી હોય, ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, મને પકડજો, રવિભાઈને પકડજો અને છેલ્લો દૂર કરશે. બહાર તો ક્યાંય જવાનું નથી. બેકબોન ને તો પછી પાછળથી પકડવું પડે ને. પહેલા આગળથી પકડવાનું ટ્રાય કરવાનું, પછી આવજો મારી બેકબોન હોય. શ્રીમતી શિવાની રાજા જે લેસ્ટર ઈસ્ટના MP છે તે આપણી મધ્યમાં છે. આપણા લેસ્ટર એવિંગ્ટનના કાઉન્સિલર રવિભાઈ આપણી મધ્યમાં છે. શિવાનીબેનના હસબન્ડ ઉત્કર્ષભાઈ આપણી મધ્યમાં છે. આપણે એમને ફરીથી જોરદાર તાળીથી સ્વાગત કરીશું. તેમજ અહીં આવેલા ઉપસ્થિત ભાઈઓ અને બહેનો અને દીવના હરેક લોકોનો હું ધન્યવાદ કરું છું. તમારા બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણા માટે 1 મિનિટ બી ઇમ્પોર્ટન્ટ છે ત્યારે. અને આ સમય પણ આપણે બીજી એકદમ છે કે સાંજે પાછું 6 વાગે તમારા બધાને આરતીનો સમય થઈ જશે 7 વાગે. અને ઘણા આપણા લોકો આપણને મળવા માટે આવશે, તેના માટે બી હશે. પણ આપણે આ મિટિંગની શરૂઆત કરી દઈએ છીએ, સભાની શરૂઆત કરીએ. અને સૌથી પહેલાં આપણે શિવાનીબેન રાજાનું આપણે સ્વાગત કરીશું ફૂલોથી. હું મારા પત્નીને રિક્વેસ્ટ કરું કે તે આવે અને ફૂલોથી એમનું સ્વાગત કરે પ્લીઝ. અને જોરદાર તાળીથી આપણે એમનું અભિનંદન કરીએ છીએ. પ્લીઝ ફૂલ. થેન્ક યુ. એવિંગ્ટનના કાઉન્સિલર યંગસ્ટર રવિભાઈને આપણે ફૂલોથી એમનું બી સ્વાગત કરશું. હું મોહનભાઈ રિક્વેસ્ટ કરું કે તેમને પ્લીઝ ફૂલોથી વેલકમ કરે, એમનું અભિવાદન કરે, એમને જીતવા માટે. પતિદેવ એમને બી આપણે ફૂલોથી જોરદાર સ્વાગત કરશું. પ્લીઝ ઉમેશભાઈ રિક્વેસ્ટ કરું કે પ્લીઝ આવે અને ફૂલોથી એમને વેલકમ કરે, અભિવાદન કરે. વેલકમ કરશું આપણે દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલનું પ્લીઝ જોરદાર તાળીઓથી એમનો આભાર વ્યક્ત કરશું. આપણે ધન્યવાદ કરશું. આપણે મધ્યમાં આવી ચૂક્યા છે. પ્લીઝ થોડી જગાની અમારી પાસે ઓળખ છે, અમારી પાસે જગા શોર્ટ છે અને અત્યારે બધા હોલ બી બુક છે. તો અમને જે હોલ મળે છે ઉમેશભાઈ અમે ફરીથી અરેન્જ કર્યું છે. દીવના લોકો તમારો ખૂબ આભાર માને છે. તમે સમય કાઢીને આવ્યા છો, ધન્યવાદ. પ્લીઝ અને મારી એક રિક્વેસ્ટ છે બધાને કે પ્લીઝ પોતાનો ફોન થોડો સાયલેન્ટ રાખજો થોડોક સમય માટે, જેથી કરીને આપણે જે કંઈ આપણે પણ મધ્યમાં આપણા MPs આવેલા છે, કાઉન્સિલર છે, આપણી સામે જે કંઈ આપણને ક્વેશ્ચન હશે એના આન્સરનો જવાબ આપણે મળી શકશે. હવે આપણે આગળ જઈએ. ફરીથી હું તમારા બધાનો ધન્યવાદ કરું છું. આપણા દીવ દમણના સાંસદ ઉમેશભાઈનો આપણે અભિનંદન કરીએ છીએ કે આપણી મધ્યમાં તે છેક ઇન્ડિયાથી આવ્યા છે. અને આપણે ફરજ છે દીવના લોકોની કે આપણે એમને જીત જેને હાંસિલ કરી છે, જેને લડાઈ આપણા માટે લડી છે, અને એના માટે આપણે ખૂબ ખૂબ એનો ધન્યવાદ કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. અને આપણી મધ્યમાં શ્રીમતી શિવાની બેન રાજા જે લેસ્ટર ઈસ્ટ MP છે, એ પણ યંગ છે અને એ પણ આપણી મધ્યમાં જીતીને આવ્યા છે. એમને પણ ખૂબ આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. અને આપણા યંગસ્ટર આપણા દીવના અને આપણા ગામડાના જે આજ સુધી આપણને હતું આપણી ઈચ્છા હોય કે આપણા ગામડાનો કોઈ વ્યક્તિ હોવો જોઈએ જે આપણને મદદરૂપ થઈ શકે, એવો આપણા કાઉન્સિલર લેસ્ટરના એવિંગ્ટન એરિયાના કાઉન્સિલર શ્રી રવિભાઈ મહેશ આપણી મધ્યમાં છે. આપણે જોરદાર તાળીથી વેલકમ કરીશું. અને સાથે સાથે આપણે સ્પેશિયલ ગેસ્ટ ઉત્કર્ષભાઈનું બી આપણે અભિવાદન કરીશું. પ્લીઝ ફરીથી આપણે
જે સાલ લાવેલા છે આપણે એનાથી પણ આપણે ઉમેશભાઈનું ફૂલોથી આપણે સ્વાગત કરશું અને હું ખુદ એમનું સ્વાગત કરીશ. જોરદાર તાળી પ્લીઝ. આપણે તાળી રૂપાઈ છે પ્લીઝ. પાછળ પેલા થોડો સમય તમે ઉભા રહીજો. પણ આપણા પાસે જગાની ઉણપ છે, પણ આવનારા સમયમાં આપણી પાસે આપણે આશા રાખીએ છીએ કે આપણી પાસે એક સુંદર હોલ હશે જેથી કે આપણે બધા આવી રીતના ગેધરિંગ કરી શકશું. આપણે લોકો દીવના માટે આ જગાના માટે ખૂબ પરેશાન છે અને હું આજના દિવસમાં આશા રાખું છું અને વિશ્વાસ કરું છું કે આપણને આપણા લેસ્ટર ઈસ્ટના MP આપણને સપોર્ટ કરશે અને ટૂંક સમયમાં આપણી પાસે હોલ હશે. હવે આપણે વિશ્વાસ કર્યો છે. હવે આપણે દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને આપણે એમનો બી આપણે સાલો ઉડાડી સ્વાગત કરશું. હું રિક્વેસ્ટ કરું છું ભાઈ વિરેનભાઈ ઉમેશભાઈનું સ્વાગત કરશે પ્લીઝ. એમનો ધન્યવાદ આભાર વ્યક્ત કરશે. જોરદાર તાળીઓથી પ્લીઝ. તેમજ આપણા મધ્યમાં શિવાજીભાઈના હસબન્ડ ઉત્કર્ષભાઈનું બી આપણે જોરદાર સ્વાગત કરીશું. સાલ ઉડાડીને પ્લીઝ. પ્રવીણભાઈ પ્લીઝ. પ્રવીણભાઈ પ્લીઝ. આજના સભામાં ઉપસ્થિત રહેલા આપણા દીવ અને દમણના લોકો તેમજ આપણા મધ્યમાં દીવના કાઉન્સિલર, લેસ્ટરના કાઉન્સિલર, MPs એમના હું નમસ્કાર કરું છું. ગુડ આફ્ટરનૂન. જય હિન્દ. આજે આપણે આગળ જઈએ. હવે આપણે જે વાતો કરીએ છીએ સમયને હવે ધ્યાન રાખીને કામ કરશું. જે ઉમેશભાઈ આપણે મધ્યમાં આવેલા છે લગભગ જે હું ઓળખું છું 99થી અને યુથ એક્શન ફોર્સ ને મને યાદ છે કે હવે ત્યારે આજે 20-25 વર્ષ પહેલાંની વાત છે કે અમે બી નાના હતા. 20 વર્ષનો મેં બી હતો અને દીવની અંદર આવેલા અને એ જોશ આજે બહુ જોઈ રહ્યો છે. જે 25 વર્ષ પહેલાં જે જોશ હતો યુથ એક્શન ફોર્સ એ જોશ અને હોસલો છે એમની સાથે. અને એ જે સંઘર્ષ ત્યાંથી જે કરતા હતા અને હું એમને જોતો હતો, એમની સાથે બી રહેતો. દીવમાં જ્યારે આવતા તો અમે જોરાવાડી ગામ તરફથી અમારું સેવકીય મંડળ હતો અને અમને એના સંપર્કમાં હતા નહેરુ કેન્દ્ર તરફથી અને અમે એમની સાથે જોડાઈને કામ કરતા હતા. અને આજે જે એમને જે લડાઈ લડી છે અનુજભાઈ, હું તમને ખાસ કહેવા માગું છું કે જે મને ઉડતા વાવડ બનેલા છે કે લોકો એમ ચાહે છે કે ઉમેશભાઈની મિટિંગમાં કોઈ ના જાય. કેમ કે એવું સાંભળવામાં આવ્યું છે કે જે કોઈ ફોટો બી પડાવશે ને એમને ત્યાં તકલીફ થશે. પણ આજે હું તમને વિશ્વાસ દેવડાવું છું કે જે વ્યક્તિ એક સામાન્ય ઘરમાં આવેલો વ્યક્તિ અને આજે આટલો સંઘર્ષ કરી જો આસમાન સુધી પહોંચી શકતા હોય તો આપણે શેનામાં ડરવાની જરૂર છે? હું કોઈ તમને ભડકાવવા માટે નથી આવી રહ્યા, પણ એક હિંમત હોવી જોઈએ આપણી પાસે. આપણો ડાયલોગ છે જો મર ગયા જો ડર ગયા સો મર ગયા. તો આપણે ડરવાની જરૂર નથી. આપણા યંગ સાંસદ આપણી મધ્યમાં છે અને આપણા માટે લડી રહ્યા છે. એને આપણા માટે ખૂબ બહાર બી ખાધેલા છે. મને યાદ છે કે જ્યારે યુથ એક્શન ફોર્સની અંદર દમણની અંદર જ્યારે સરકાર આવેલી હતી, કોંગ્રેસ હતી, ત્યારે બી એમને મારવામાં આવેલા હતા. કદાચ તમને લોકોને યાદ નહીં, પણ મને યાદ છે. ઘણા આપણા માટે માર ખાધેલા છે અને આવા સાંસદને જો આપણે સપોર્ટ ના કરીએ તો ફાયદો શું? હું ઉમેશભાઈને એટલું કહેવા માગું છું કે જે આ અફવા આવેલી છે, જે ડર છે એ આજે લોકોને નીકળવો જોઈએ કે શેનો ડર આપણને હોવો જોઈએ? શેનો ડર હોવો જોઈએ? લોકોને નહીં, ઉપરવાળાનો ડર હોવો જોઈએ. કેમ કે તમે જે કાર્ય કરો છો તે કદાચ તમે છૂટી જશો પણ ઉપર તમને નહીં છોડે. એવા અને આપણે કહીએ છીએ કે જે સરળતા, સજ્જનતા અને વિધાતા એટલે કે સિમ્પલ જનરલ માણસ અને જે ધાર્મિક માણસ હોય એવા આપણી મધ્યમાં ઈશ્વર આપણને MP બનાવીને મોકલાવ્યા છે. એનો જોરદાર તાળીઓ પાછળ ફરીથી આપણે નોંધવાનું કરશું અને આપણે સમયનું ધ્યાન રાખીને આપણે આગળ જશું. ઘણા બધા ઉમેશભાઈ ક્વેશ્ચન બી છે અહીંયા જે
અમે આશા રાખીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ કે તમે એને જવાબ આપી શકશો. તો આપણે એમને સમય આપીએ કે આપણી મધ્યમાંથી બોલશે. અને જે મેં એમને કહ્યું છે કે અમારા ગામની અંદર ઉમેશભાઈ, અમારા વાડી વિસ્તારમાં ખાસ પ્રોબ્લેમ છે પંચાયતના, કેમ કે મેં ખુદ એક્સપિરિયન્સ કરેલો છે. પણ આપણે તો તમારા જેવી થોડી હિંમત છે એટલે લડી લઈએ છીએ. પણ ઘણા બધા એવા લોકો છે કે જેમને સામાન્ય માણસ, કેમ કે આજે પંચાયતની અંદર એવું થઈ ગયું છે કે પોતાના જ માણસો હોય છે એટલે જવાબ આપતા નથી કશું. અને એના કારણે અમારા પાસે અમે અહીંથી હોલિડેમાં જઈએ છીએ, રજામાં જઈએ છીએ, અમારી પાસે 2 વીક હોય છે, 3 વીક હોય છે. એમાં અમને એટલા બધા લટકાવે છે કે અમારે કોઈ કામ થતા નથી. ઇવન અમે સામેથી જાય છે કે ભાઈ અમારા કાઉન્સિલ ટેક્સ ઘરનો કરવેલો છે ભરવા માટે જાય છે તો બી કોઈ આન્સર નથી આપતા. અને એટલો સમય એ લોકો બગાડ કરે છે કે એના કારણે અમે લોકો પરેશાન છે. પ્લસ અમારે જે ઘર બનાવવા માટેની જે અમારે પરવાનગી જોતી હોય છે એના બી અમને બહુ ટ્રબલ આવે છે. ઘણા બધી સમસ્યાઓ છે. પણ તમે આજે થોડો અમને વિશ્વાસ દેવડાવો અને લોકોના જે ક્વેશ્ચન છે એને તમે વિશ્વાસથી આજે એ લોકો સાથે તમે આગળ વધો, અમારી આશા છે. અને હું તમને સમય આપું છું પ્લીઝ. તો આપણે જોતા આપણે બોલાવશું આપણે ઉમેશભાઈ પટેલ આપણે મજામાં આવશે અને બોલશે 2 શબ્દો. બોલો ગણેશ ગજાનન મહારાજ કી અહીં ઉપસ્થિત યુકે અને તમારી કોન્સ્ટિટ્યુન્સીના સાંસદ શિવાનીબેન રાજાજી, આપણા દીવના સુપુત્ર અને યુકેમાં પણ આપણા દમણ દીવને ગૌરવ અપાવી રહેલા કાઉન્સિલર્સ રવિભાઈ, ઉસ્કસભાઈ, મારી દમણ દીવની વાલી જનતા, મારા ભાઈઓ, બહેનો, માતાઓ અને યુવાન મિત્રો, મેં દરેક જગ્યાએ એક વાત કહું છું અને કોમન છે. હું સાંસદ નથી, તમે જ સાંસદ છો, તો તમારો પ્રતિનિધિ છું અને હું તમારું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. બાકી મારા જેવા સામાન્ય માણસનું સાંસદ બનવું એ માત્ર ને માત્ર સપનોમાં જ થાય. પણ તમે જ લોકો હતા જેણે મને સાંસદ બનાવ્યો. હું આજે 8 દિવસથી છું અને 8 દિવસમાં હું કશે ફરવા નથી ગયો. પણ 8 દિવસથી માત્ર અને માત્ર આપણા દમણ દીવના લોકો જે અહીંયા વસે છે તેમને મુલાકાત કરી રહ્યો છું અને એમનો આભાર માની રહ્યો છું. હું ખુશનસીબ છું કે તમે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો અને મને તમારો આભાર માનવાનો મોકો મળ્યો છે. હું મારા હૃદયના અંતકરણથી તમારો સૌનો આભાર માનું છું. થેન્ક યુ. તમે લોકોએ મને સાથ સહકાર આપ્યો, તમારી દુઆઓ આપી અને મને અહીંયા પાર્લામેન્ટ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ભારત સરકારના મહાન ભારત દેશનો એક પ્રતિનિધિત્વ બનાવ્યું. બાકી સમસ્યા તો આપણા પ્રદેશમાં ઘણી છે, હું જાણું છું. આજે 7 સમંદર પાર કરીને આપણા ભારતના વતની અહીંયા શા માટે આવે છે? કારણ કે આપણા ભારતમાં આપણા પાસે નોકરી અને કામ ધંધાની અછત છે, ઓપોર્ચ્યુનિટીઝ નથી. અહીંયા મેં જોયું છે, હું 7-8 દિવસથી કન્ટિન્યુઅસલી લોકોને મળી રહ્યો છું. હા, 25% લોકો બહુ ખુશ છે, સુખી છે, ધંધા અને રોજગારથી પણ ખુશ છે. પણ 75% લોકો આજે પણ ખૂબ જ દુઃખમાં અને તકલીફમાં, પીડામાં અહીંયા દિવસો વિતાવી રહ્યા છે. કઠિન પરિશ્રમ કરી રહ્યા છે. 12 કલાક બિચારા કામ કરવાની કોશિશ કરે છે. કોઈને કામ જ નથી મળતું. કોઈ 3 દિવસ કામ કરી રહ્યો છે, કોઈ 2 દિવસ કામ કરી રહ્યો છે. અહીંની મોંઘવારી તમે જાણો છો, પાઉન્ડની કિંમત વધારે છે પણ ખર્ચો બી એનાથી વધારે છે. આપણે દમણ દીવમાં હોય તો આપણા દમણ દીવનો થોડો આપણું ત્યાં આપણી ખેતી બી હોય, આ બી હોય તો આપણે જીવી લે. પણ અહીં સર્વાઈવ કરવું બહુ જ મુશ્કેલ. બિચારા સવારે ઉઠીને કોઈ જાય તો કોઈ રાત્રે ઉઠીને જાય. મને હમણાં કહેતા હતા કે ઉમેશભાઈ તમે લકી છો કે હમણાંનું જો એટમોસ્ફિયર છે એ સારું છે. કદાચ 1 મહિના બાદ એમ કે ઘરની બહાર બી નહીં નીકળાય, છતાંય અમારે તો જોબ કરવાની છે. આફ્ટર કોરોના અને બ્રેક્ઝિટ બાદ યુકેમાં આપણા લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ. મને બી બહુ તકલીફ થાય કે તમે લોકોને અહીંયા જોઉં અને કોઈ તકલીફ ભોગવતો હોય તો આપણા દુઃખ થાય. ને ખરેખર અહીંયા ઘણા બધા માણસો બિચારા દેવું કરીને, જમીનો વેચીને, કોઈ 25 લાખ તો કોઈ 50 લાખ રૂપિયા ખર્ચીને બી આવી ગયો. એને એમ કે હું અહીંયાથી જઈશ તો મારું પરિવારનું ભરણ પોષણ થાય. પણ ઓપોર્ચ્યુનિટી ત્યાં એટલી બધી આપણને મળી નહીં, તમને એટલી બધી તક મળી નહીં કે તમારે ત્યાં
કોઈ ઘર ચલાવી શકાય, જેથી તમે લોકો અહીં આવી ગયા. પણ તમને હું પ્રોમિસ કરું કે આપણા દમણ દીવને મારા ટેન્યરમાં જેટલું થશે એટલું હું કરીશ, અને તમને ફરી દમણ દીવના વતની બનાવીને અમને ત્યાં તમને પાછું અહીંયા નહીં આવવા પડે. કેમ કે કોઈ માણસ પોતાનું ઘર, મકાન, દુકાન, પોતાના મા બાપ, પોતાનો પરિવાર અને પોતાનો દેશ છોડતો નથી. કોઈ છોડવા પણ માંગતો નથી, પણ મજબૂરી છે કે આપણે અહીંયા સુધી આવવું પડે છે. અને સાચી વાત કહું, આ ઇંગ્લેન્ડના રાજાને, અહીંના પ્રશાસનને, સરકારને હું તમારા વતી આભાર માનું છું. કેમ કે એ લોકોની કેટલી બ્રોડ સોચ છે તે વિચારો. આપણા ઇન્ડિયામાં એક સોચ છે, કોઈ બહારથી, યુપીથી, બિહારથી કે કેરેલાથી કે ક્યાંથી આવે ને આપણા ગામમાં નોકરી લાગી જાય ને તો આપણે એમ કે બહારથી આવેલો, બહારથી આવીને નોકરી લાગી ગયો. પણ તમે વિચાર કરો, આ દેશ ની આપણી સભ્યતા, ની આપણો કલ્ચર, છતાં આ દેશ આપણે એમની નેશનાલિટી આપે, એમના મળતા તમામ હક અને અધિકાર આપે ને આપણે પૂરી 100% ઓપોર્ચ્યુનિટી આપે. તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એના છે, એ સરકારના જ પ્રતિનિધિ છે. બેન, અમારી દમણ દીવની જનતા વતી તમારી સરકારનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા વતનીઓને, અમારા ભાઈઓને, મારી માતાઓને, બહેનોને તમે રોજગાર આપ્યો છે, નિવાસ આપ્યો છે, આશરો આપ્યો છે. ને મેં એક વસ્તુ બીજું નોટ કર્યું, અહીંયા જે અહીંના પ્રોપર વતની છે ને, કોઈ ગાડી લઈને જતા હોય તો રોકાઈ ગયો હોય ને આપણે રોકાઈ જાય, રિસ્પેક્ટ આપે. યા તો આપણે ગયા હોય ને તો તે આપણે નીકળી ગયા તો થેન્ક યુ, ને આપણા વાર તો જુબી કટ મારી ગઈ. મતલબ આપણે એમની સભ્યતામાં આપણે રંગાઈ જવાનું, જોડાઈ જવાનું છે. કાયદા અને કાનૂનને આપણે બી એટલું જ રિસ્પેક્ટ કરવાનું છે. તેથી એ લોકો કહે કે દેખો ઇન્ડિયન માણસ બહુ સારા છે. આપણો દેશની હવે ઇજ્જત, આપણું શાન, આપણી બાન જે છે તમારા હાથમાં છે. આપણા ભારતીય દ્વારા કરાયેલું એક પણ નાનું કૃત્ય કહેવાય, એ કૃત્ય આપણા આખા દેશને બદનામ કરશે. એટલે હવે આપણા મહાન દેશની પરંપરાની, સભ્યતાને જાળવવાની જવાબદારી તમારી બધાની છે, બરાબર? તો આપણે પણ એ સિસ્ટમમાં રહેવાનું છે. બાકી આપણી માનસિકતાથી આપણે એ લોકોથી બી શીખવાનું છે. કેટલી બ્રોડ માનસિકતા છે, કેટલા સરસ લોકો છે, કેટલું આપણે આપણા ધર્મ માટે આપણી ગણપતિજીનો ઉત્સવ, નવરાત્રિનો ઉત્સવ આપણે ધામધૂમથી જો આ દેશમાં મનાવી શકતા હોય તો ખૂબ જ સરાહનીય છે. અને આ દેશ મહાન દેશ છે, એ આના પરથી એમની સભ્યતાથી ખબર પડે. બીજું તમને કહેવાનું, તમે ચિંતા નહીં કરતા. મુસીબતો ઘણી છે, પણ આપણી દેશની મુસીબતનો ચર્ચા અહીંયા કરવી એ આપણા દેશનો બરાબર ગૌરવની વાત નહીં કહેવાય. ઘણી બધી સમસ્યા છે, બહુ જ સમસ્યા છે, ને તમે ને અમે, હું જાણું છું. પણ તમને પ્રોમિસ કરું, આ ગણપતિના ચતુર્થીના સમયે ભગવાનની હાજરીએ તમને કહું કે ટૂંક સમયમાં હું જ્યારથી ચૂંટાયો છું, તમે જોઈ રહ્યા છે કે મેં આપણી જેટલી સમસ્યાઓ છે એની સમસ્યાઓનું નિવારણ કરવા માટેના પ્રયાસ ચાલુ કર્યા છે. બીજું તમને કહેવાનું મારે, જે હવે તમારે કરવાનું છે. હું તમારો આભાર એટલે માનવા આવ્યો, હું લંડન સુધી કેમ આવ્યો, હું દમણમાં પણ ગયો, ઘરે દીવમાં પણ ઘરે બધાનો આભાર માન્યો, પણ તમારો આભાર વિશેષ માનવો નહોતો. કેમ કે મારા દમણ દીવ કરતાં વધારે સહયોગ મને લંડનથી મળ્યો. કેમ કે તમે આ ભાઈ મારો મિત્ર કહેતો હતો હમણાં, જો બોલતો હતો, દિલીપ, બરાબર? દિલીપ ને, હા, મારો બહુ જૂનો ફ્રેન્ડ. જો આજે બી મને 15 વર્ષથી બી તારું નામ યાદ છે. કહેવાનો મતલબ છે કે ત્યાં બીક, ડર કે ભાઈ મારા સાથે ઊભી રહેશે તો કદાચ એનું ઘર તોડી નાખે, મકાન તોડી નાખે, દુકાન તોડી નાખે, જેલમાં મૂકી દે, એ બધી ભ્રાંતિ હકીકત હતું બી. હજુ બી આપણા માણસોને તે રીતે થયા કરે. ડર એ લોકોએ ઘુસાવી દીધો ત્યાં. હવે આજે એવી સ્થિતિ બનાવી દીધી જેથી દમણ દીવના લોકો મને ચાહતા હતા વોટ આપવા માટે, પણ બીજાને કહી નહીં શકતા, બાજુમાં બી નહીં કહી શકે, કારણ કે પેલાને ખબર પડી જાય તો અમારા પર આફત આવી જાય. તો એવા સમયે દમણ દીવના લોકોએ પ્રચાર ખુલીને નહીં કર્યો, પણ અહીંયા લંડનથી લોકોએ બહુ પ્રચાર કર્યો મારો. અને મારી જીતના કોઈ શ્રેય હોય, કોઈ નિર્માતા હોય તો આ લંડનના લોકો છે, જે લંડનમાં મારા દમણ દીવના લોકો રહે છે. એટલે હું તમારો અહીંયા આભાર માનવા આવ્યો છું. બાકી સમસ્યાઓનો નિજાત થવાની તૈયારી ચાલુ છે. સૌથી મોટું જડ છે, એને બી આપણે હટાવવા જઈ રહ્યા છીએ.
તમારી દરેક સમસ્યાનું સમાધાન કરવાની જવાબદારી મારી છે ને મારા પર વિશ્વાસ રાખજો. પણ તમારે એક કામ કરવાનું છે. બેનનો સમય જતો હશે. બેન 2 મિનિટ તમને કહું કે તમારે બી મને એક મદદ કરવાની છે. આપણા પાસે કોઈ ઓપોર્ચ્યુનિટી નથી. બીજી, લોકસભાનો એકમાત્ર સાંસદ છે. લોકસભામાં એક જ સાંસદ છે. આપણા પાસે રાજ્યસભા નથી. આપણી તો લેજિસ્લેશન એસેમ્બલી પણ નથી, MLS પણ નથી. એવામાં જે પંચાયત, જિલ્લા પંચાયત અને સરપંચો છે એ આપણે હવે સારા ચૂંટવા પડશે. ને એવા નહીં ચૂંટતા જે પૈસાવાળો હોય, ગરીબને ચૂંટજો. કેમ કે પૈસાવાળા છે ને, પૈસાવાળા પોતાનો ધંધો બચાવવા, પોતાના કારા કામ બચાવવા એ પ્રશાસનના ખોળે બેસી જાય ને આપણું સત્યાનાશ વાળે. એટલે આ વખતે મારા નહીં, તમારા માણસો ઉભી રાખો, હું તેમને સમર્થન આપીશ. મારા નહીં, તમારા માણસો, સારા માણસો, ભણેલા ગણેલો માણસ, એને આપણે ઉભી રાખવાનું. હમણાં તમને એક નાનો સરકાર, પાર્લામેન્ટમાં જેટલું થયું એટલું મેં પ્રયાસ કર્યો. જ્યારે હોમ સેક્રેટરી આપણે દમણ આવી ગયા, હમણાં 10 દિવસ પહેલા જે માણસ એપોઇન્ટ થયો એ દમણ આવી ગયું. 3 મિનિસ્ટર આવી ગયા બધી આ વાતની જાંચ કરવા, જે મેં કહ્યું. ના હમણાં જ આપણા સરપંચોએ, જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટે, જિલ્લા પંચાયતના મેમ્બર્સ, નગરપાલિકાના મેમ્બર્સ અને પ્રેસિડેન્ટે રેઝોલ્યુશન પાસ કર્યું. હું પાસ કર્યું ખબર? 7 દિવસ પહેલાં. કે ભાઈ કહેતો તો પંચાયત હમણાં જાણું છું તમારા બર્થ કરેક્શન નથી, નાના કામ આપણા ઘર માટે એનઓસી નથી. એ તે તમે આપણા ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે પાપ વધશે, અધર્મ વધશે, ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન કૃષ્ણ આવશે. અને ભગવાન આ વખતે છે અને એ આપણા બધા હૃદયમાં વસેલો જ છે. આપણે ભગવાનને ઓળખવાનું છે. તો તમને વિશેષ નહીં કહેતા, એટલું જરૂર કહીશ કે મારા પર વિશ્વાસ રાખજો. જે તમે પ્રેમ અને વિશ્વાસથી મને ચૂંટીને લાવ્યા છે ને એવો જ વિશ્વાસ મારા માટે 5 વર્ષ રાખજો. હું તમને નારાજ નહીં કરું. 15 રાખો. નહીં થેન્ક યુ. 5 વર્ષ, ખાલી 5 વર્ષ. કોઈ 5 વર્ષની અંદર તમને પ્રોમિસ કરું કે જે ભગવાન ચાહતો હશે તે થશે 5 વર્ષ બાદ. પણ 5 વર્ષમાં મારા દમણદેવની એક બી જનતાનું કલેજો નહીં કગડે તેના માટેના પ્રયાસ 100% કરીશ. તમને ફરી પાછો દમણ અને દીવ લાવીને પાછો સ્થાપિત કરીને જ હું જંપીશ, એ મારી બ્રહ્મ પ્રતિજ્ઞા છે. થેન્ક યુ. તમે લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા તે બદલ તમારો આભાર. મને બોલવાની તક આપી તે બદલ આભાર. અને બીજું, ભાઈ મારો દિલીપ કહેતો હતો કે હોલ નાનો લાગે છે. મારા ભાઈ, આપણે એ જ હોલને બેનને જ શું કામ જવાબદારી આપવાની? આ તારા ભાઈને બી જવાબદારી આપવાની. આ તારો ભાઈ બી MP છે. અને આ હું તમને પ્રોમિસ કરીને જાઉં કે આવતા જ વર્ષે તો નહીં પણ 2 વર્ષની અંદર આપણી દીવની કોમ્યુનિટીનો હોલ, સરસ જમીન ઉપર સારો હોલ બનાવવા માટેના મારાથી જે થતા પ્રયાસ હોય તે લગાવીને આપણે હોલ જરૂર બનાવશું. અને દમણ દીવની જનતા એક બનીને આપણે લંડનમાં એક આદર્શ ઊભું કરશું કે લંડનના લોકો બી કહે કે દમણ દીવના લોકો ભારતમાં અલગ લોકો છે. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ કરીએ છીએ ઉમેશભાઈ તમારો કે અમને આશ્વાસન આપ્યું છે, વિશ્વાસ આપ્યો છે. અને આપણે વિશ્વાસ કરશું અને આપણે 5 વર્ષથી બીજા 5 વર્ષ આપણે એડ કરશું. ના કેમ કે દીવની અને દમણની તો ત્રાહિમામ થઈ ગઈ છે. અને હવે નવું બદલાવ થશે, નવું આપણું દીવ દમણ થશે, એ આપણે આશા છે. આશા 15 ની રાખવાની છે. 10 વારો રખડે રખડતો થઈ ગયો ને. ચોક્કસ આપણે સમયનું ધ્યાન રાખશું અને આપણે થોડો સમય શિવાની રાજાને બી આપણે આપશું. એ આપણને મધ્યમાં આવશે, આપણી સાથે 2 વચન બોલશે પ્લીઝ. સર્વને મારા પ્રણામ અને ગણેશ ચતુર્થીના શુભકામનાઓ. થેન્ક યુ મહેશ અંકલ, રવિભાઈ એન્ડ એન્ટાયર દમણ કમ્યુનિટી કે તમે મને આજે અને ઉમેશભાઈને આજે બોલાવ્યા છે ઓન ધીસ રિયલી ઓસ્પિશિયસ ડે ઓફ ગણેશ ચતુર્થી. તમારા બધાનો હું ખૂબ આભાર માનું છું અને તમારો સાથ અને સહયોગ માટે ખૂબ જ ધન્યવાદ. હું તમારી સેવા માટે જ ઊભી છું. આ વાત તમે પ્લીઝ નહીં ભૂલતા. હું આશા કરું છું કે આગળ જતા તમે તમારો સાથ અને સહયોગ અને આશીર્વાદ મારી જોડે રાખશો. મારી ઓફિસ પણ આઈ થિંક દિવાળી પહેલાં ઓપન થઈ જશે અને હવે તો આપણા રવિભાઈ મારા ટીમમાં જોઈન થયા છે. એટલે કાંઈ બી તમને પ્રોબ્લેમ હોય કે કોઈ તકલીફ હોય કે ખાલી એમને વાતચીત કરવી હોય તો પ્લીઝ ફોન કોલ કરજો. આજે હમણાં કોઈક વાતું કરતું હતું કે હોલ બુક કરવામાં થોડીક તકલીફ હતી.
તો કેમ કોઈ મને ફોન ના કર્યો? કેટલા પાસે મારો નંબર છે આ રૂમમાં? કેમ હા તું ચો કરો, બધાને હું આપી દઈશ. આગળ તમે પ્લીઝ ભૂલતા નહીં, હું તમારી સેવા માટે જ ઊભી છું ને આપણે જોરે કામ કરવાનું છે. ઓફિસ હોય કે ના હોય, બધા પાસે ફોન તો છે ને, ફોનથી એક ઘણું કામ આપણે કરી શકીએ. ને એક બીજી વાત, મને જે ગેમીથી ઉમેશભાઈએ કીધી કે એની ઇલેક્શનમાં લંડનથી પ્રચાર થતો હતો ને આ કેવું કહેવાય, મારા ઇલેક્શનમાં દમણ એન્ડ દીવમાંથી પ્રચાર થતો. આ એક બહુ બ્યુટીફુલ રિલેશનશિપ છે ને હું એ ઉમેશભાઈ જોડે ને આપણા ઇન્ડિયા ને યુકે ગવર્મેન્ટ જોડે એટલી મહેનત કરીશ કે આપણે આ રિલેશનશિપ આગળ લઈ આવે. ને આપણે આપણા માણસો માટે આયા જેટલા છે ભારતીયો માટે આપણે એની માટે કંઈક સારું કામ કરે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ બિકમિંગ અ મેમ્બર ઓફ પાર્લિમેન્ટ, હે ને? એટલે તમારા પોતાનો ખૂબ જ ધન્યવાદ. હું MP છું, પણ ભૂતાની MP બની એની પહેલાં તો તમારી દીકરી છો, બેન છો અને મિત્રો છો. એટલે બધાને ખૂબ જ ધન્યવાદ એન્ડ હેપી ગણેશ ચતુર્થી વન્સ અગેન. થેન્ક યુ. આપણે આગળ અને મને યાદ આવે છે કે જે આપણા મધ્યમાં MPs છે અને લખેલું છે, જો કરતે हैं हौसला मंजिल को पाने की, जो करते हैं हौसला मंजिल को पाने की, पंख होना ही काफ़ी नहीं परिंदों को उड़ने के लिए, पंख होना ही काफ़ी नहीं परिंदों को उड़ने के लिए हौसले से उड़ान होते हैं. આપણા જે MPs છે એ પોતાના મહેનતથી હોસલાથી આજે એ મુકામ પર પહોંચ્યા છે અને એમને સખત મહેનત કરી છે. પહેલાં શરૂઆતમાં એમને કોઈ સપોર્ટ નહોતું કરતું અને એકલા ખુદ લડતા હતા. એમની સાથે કદાચ એમના 4-5 મિત્રો હશે, બાકી ખુદ એકલા લોકોને ગલીએ ગલીએ ઘરે ઘરે જતા હતા. ઇવન દમણથી 700 કિલોમીટર છે છતાં એ લોકો ટ્રાવેલિંગ કરતા ખુદ એકલા અને લોકોને હિંમત આપતા કે તમે ના ડરો, તમે ના ડરો, નિસ્વાર્થ ભાવે, જેને કોઈ પણ વસ્તુનો લાલચ નથી. અને મેં ઉમેશભાઈને એક જગ્યા પર ભાષણ સાંભળ્યું, ત્યાં એક વસ્તુ સરસ બોલ્યા હતા કે તમે મારા માટે પ્રાર્થના કરજો કે મારા પર શેતાન હાવી ના થાય. એક્ઝેક્ટલી. અને આપણે જે ઈશ્વરની પ્રાર્થના કરશું, કેમ કે શેતાન કોને કહેવાય છે કે જે લાલચ હોય છે એને શેતાન કરે. ઘણી વખત શેતાન બોલે લોકોને એમ લાગે કે એના મોટા વાળ હશે, સિંગ હશે, દાંત મોટા હશે, 10 માથાનો હશે, એવો શેતાન દેખાય છે. પણ ના, શેતાન એટલે ગ્રીડી, લાલચ, અભિમાન, ઘમંડ, આ શેતાનના ગુણ છે. એ બાબતના માટે આપણે પ્રાર્થના કરશું કે આપણે MP શ્રીમતી શિવાની રાજન, આપણા ઉમેશભાઈ પટેલના માટે આપણે ઈશ્વરની પ્રાર્થના કરશું કે જે લોકો જે રીતના નાનપણથી અને જે રીતના નમ્ર બની રહ્યા છે, સરળતા, સજ્જનતા એનામાં જે છે તે હંમેશા માટે બની રહે, એના માટે આપણે કન્ટિન્યુ પ્રાર્થના કરીશું. અને આપણે જોઈએ છે, લખેલું છે કે જે ઈશ્વરને આપણે જોયા નથી, जिस खुदा को हमने नहीं देखा उस ईश्वर पर हम भरोसा रखते हैं. जिस खुदा को हमने नहीं देखा उस ईश्वर पर भरोसा रखते हैं. अगर आप उस ईश्वर पर भरोसा रखेंगे तो आप उकाब के नहीं उड़ेंगे. उकाब એટલે કે ઈગલ. કદાચ શિવાની બની કદાચ હિન્દીમાં સમજમાં નહીં આવ્યું હશે, પણ ગુજરાતીમાં કહું કે તમે જે ઈશ્વરને જોયા નથી એને તમે ઉપાસના કરો છો, પૂજા કરો છો, પ્રાર્થના કરો છો. જો તમે નથી જોયા એ ઈશ્વરની જો તમે પ્રાર્થના કરો છો તો લખેલું છે કે જો તમે એના પર વિશ્વાસ કરો છો તો તમે ઈગલની જેમ આકાશમાં ઉડશો, ઉડાન ભરશો. અને આપણે એ પ્રાર્થના કરવું છે કે હંમેશા ઉડાન પર બની રહે અને એમના પર કોઈ પણ શેતાન હાવી ન થાય. એ આપણે ઈશ્વરની પ્રાર્થના કરીશું. આપણે આ સભાને સમાપન કરતાં પહેલાં આપણા મધ્યમાં રવિભાઈ કાઉન્સિલર છે, જે લેસ્ટર એવિંગ્ટનના કાઉન્સિલર છે, એમને પણ હું થોડો મોકો આપું છું. એ આપણે મધ્યમાં છે, એ પણ આપણે મધ્યમાં કામ કરશે. અને મને આશા છે કે આપણા બધા પાસેનો નંબર હશે. કોની પાસે નંબર નથી દીવવાળા પાસે? હાથ ઊંચો કરે. ખાલી 2-3 જણા છે, પણ હું કહું છું કે તમને બધાને નંબર મળી જશે અને તમારા અચૂક કામ કરશે એ હું આશા રાખું છું. અને ત્યાંથી રવિ બોલશે, 2 શબ્દ બોલશે, ધન્યવાદ કરશે લોકોનો કે આપણે એમને પણ આવનારા દિવસોમાં એમને આપણે આગળ લઈ જવાના છે આપણા દીવ તરફથી, દીવ દમણ તરફથી. રવિભાઈ 2 મિનિટ ખાલી બોલશે પ્લીઝ. લોકોનો આભાર માનશે, વ્યક્ત કરશે. લોકોએ તમને સરસ રીતે વિજય કર્યા છે.
બારે ઉભેલા છે એમના માટે પ્લીઝ. દિલીપભાઈ, તમારા બધા ટીમની આ બધું તમે કર્યું, થેન્ક યુ સો મચ. માઇક ઉપર. ઉમેશભાઈ, આમાં તમે જે રીતે વાત કરી કે ઇન્ડિયામાં શું ચાલે છે, અમારી પણ સેમ સ્થિતિ અહીંયા સિટી કાઉન્સિલમાં પણ છે. ધારે એ કરે છે, અમારો કોઈનું નથી સાંભળતો, તો એ સામે પ્રયાસ કરીએ છીએ. એમાં મનમાં ધૈર્ય હતું કે સાહેબ અમારો કોઈ MP હોય તો અમારી ફોજ આખી બને. અને કુદરતની કરું, બેન આવ્યા. 38 years પછી કન્ઝર્વેટિવ MP થયા છે કોઈ. તમે માનશો નહીં, કોઈ શિવાની બેનીએ ઈમેલ કર્યો છે પીટર સાલ્સબીની. આપણે હોલ કરીએ છીએ ને, બેન ઓલરેડી લાગેલા છે એ કામ પર. એનાને ખબર હશે કે નીડ્સ આપણી શું છે, અને એનાને કીધું છે કે મને આખી લિસ્ટ જોઈએ છે કે ભાઈ કાઉન્સિલની બિલ્ડિંગ કઈ છે, કઈ બંધ થવાની છે. ઓલરેડી પ્લાન કરેલો છે બેનીએ. એટલે બસ બધીને કહું છું, આમને આમ પ્રેમ રાખજો, ભરોસો રાખજો સાહેબ. કારણ કે કૃષ્ણ હતા ત્યારે કોઈ વર્તી નતા શીખાય, કૃષ્ણ હતા. જીસસ જ્યારે હતા કોઈ વર્તી નતા શીખાય, છેલ્લે વર્તી ગયા હતા બધા સાહેબ. એટલે સમય જતાં ઘણું બધું થાય છે, પણ થોડોક પોલિટિક્સની અંદર વાર લાગે છે, 2-3 વર્ષ લાગે છે, પણ થાય જ ખરી સાહેબ. થશે, તાત્કાલિક નથી થતું પણ થશે. થેન્ક યુ. પ્લીઝ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે પ્લીઝ. થોડો સમય લેશો કેમ કે શિવાની બહેન ને એમને બે બીજી જગ્યા અપોઇન્ટમેન્ટ બુક છે તો એમને જવાનું છે. તો પ્લીઝ કેટલો ટાઈમ છે તમારી પાસે? 10 મિનિટ છે તો પ્લીઝ તમને માઇક આપશું. નહીં, હું એક જ ક્વેશ્ચન કરું છું શિવારીની બેનની. ફર્સ્ટ ક્વેશ્ચન કે લેસ્ટરની અંદર જોબ લાવો, બરાબર? જોબની બહુ જરૂરી છે. અમે મહેનત કરીને આગળ વધી જશું. બહુ જ જોબ બંધ થાય છે, ત્યાં તમે કોશિશ કરો શા માટે બંધ થાય છે? એક વર્ષમાં 100 જોબ બંધ થાય છે ઇન્ડસ્ટ્રીઝ. શા માટે? એ માણસ ક્યાં જાય? યુનિવર્સલ ક્રેડિટમાં જ જાય છે, શું કરે? તો એક જ વિનંતી છે કે જોબ લાવો બસ. આ લેસ્ટરની અંદર મેઇન વસ્તુ છે જોબ લાવો. અમે મહેનત કરશું અને આગળ વધશું. ફર્સ્ટ ક્વેશ્ચન. જોબ્સની મને આઈ એમ ફુલી અવેર કે આ જોબ્સની બહુ જ મોટી પ્રોબ્લેમ છે. લેસ્ટર્સ અનએમ્પ્લોયમેન્ટ આખી કન્ટ્રીથી 3 ગુણા વધારે છે, 3 times higher than the national average. આ વાત કોઈને ગવર્મેન્ટમાં ખબર નથી. હું જ્યારે ગઈ ત્યારે મેં આ વાત એ લોકોને કરી and they were shocked. હું આ છેલ્લા 2 મહિનામાં મેં 3-4 મીટિંગ કરી છે પ્રાઇવેટ ઇન્વેસ્ટર સાથે. ગવર્મેન્ટ ઓલરેડી એ લોકો સાથે વાત ચાલુ છે, પણ આજ રવિભાઈ સેટ પોલિટિક્સમાં 2-3 વર્ષ લાગે ને મારી પાસે એટલો ટાઈમ નથી ને મને નથી જોતું કે તમે એવી પરિસ્થિતિમાં રહ્યો. સો આઈ એમ સીકિંગ પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ જે લેસ્ટરમાં આવી શકે ને ઓલરેડી 3-4 જોડા સાથે આપણે વાત કરી છે. લાસ્ટ વીક ધીસ વીક ઇન્ડિયન હાઈ કમિશનરમાં સાથે જોડે મારી મીટિંગ હતી ને મેં આ વાત કીધી. એ લોકોએ ગભરાઈ ગયા હતા કે આટલી મોટી પરિસ્થિતિ લેસ્ટરમાં છે, કેમ આપણને ખબર નથી. એટલે હવે એ લોકો સાથે હું એ કામ કરું છું. ઇન્ડિયાથી જે ઇન્વેસ્ટર્સ હોય જેને અહીંયા લંડનમાં યુકેમાં ઇન્વેસ્ટ કરવું હોય, આપણે એવી વાત કરે છે કે એ લોકો લેસ્ટર આવે, આપણા માણસોને કામે લગાડે, અહીંયા ઇન્વેસ્ટમેન્ટ લઈ આવે ને આપણા છોકરા માટે હાઈ પ્રોફાઇલ જોબ્સ અહીંયા રાખે. બિકોઝ એક બીજું પ્રોબ્લેમ છે, એડલ્ટ્સ માટે જોબ નથી, પણ આપણા બધા છોકરા છે જે કોલેજ જાય છે, યુનિવર્સિટીમાં જાય છે, એ લોકો માટે અહીંયા ગુડ પેઇંગ જોબ્સ નથી. એટલે શું થાય છે, છોકરા લંડન જાય છે, મેન્ચેસ્ટર જાય છે, બર્મિંગહામ જાય છે. છોકરા વહી જાય તો મા બાપની સેવા કરવા કોઈ નથી. છોકરાના છોકરા થાય છે તો દાદા દાદી નાના નાનીના સંસ્કાર નથી મળતા. એટલે ઇટ્સ અ રિયલી બિગ પ્રોબ્લેમ. હું દરરોજ ઈમેલ મારા ચાલુ હોય, ફોન ચાલુ હોય ને હું એવી આશા કરું છું કે હમણાં 1.5 વર્ષની અંદર આપણે એક રિયલ ચેન્જ લઈ આવે લેસ્ટરમાં, બિગ ચેન્જ. ને આપણે ઓલરેડી નાની વસ્તુ આપણે ઓલરેડી વર્ક્સમાં છે. ને મારી ઓફિસ ચાલુ થઈ જાય તો એક કમ્યુનિકેશન્સ ને હું જોબ પેજ ચાલુ કરવાની છું મારા વેબસાઇટ ઉપર. એટલે જો તમારી સ્ટ્રીટ ઉપર એક નાની દુકાન હોય ને એ લોકોને પાર્ટ ટાઈમ કોઈક જોતું હોય તો એ લોકો મારી વેબસાઇટ ઉપર એડવર્ટાઇઝ કરી શકે. એટલે તમે બધાને દેખાય ને તમે બધા અપ્લાય કરી શકો.
શોર્ટ ટર્મમાં આપણે એવું કરશું, લોંગ ટર્મનો પ્લાન છે આપણે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ લઈ આવે ને ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ આ લેસ્ટરમાં લઈ આવે. ઓકે કોઈને બીજા કોઈ ક્વેશ્ચન છે તો પૂછી શકે છે. છે પણ ઉમેશભાઈ માટે છે પેલા હા એટલે જ ઓકે બુક કરાવી લઈએ ને. ચાલો તો આપણે ભારતીય છીએ આપણે એક મિનિટ હા ઘણીવાર જોબ ઉપર કોઈ એપ્લાય કરીએ છે ને તો બધી અત્યારે કંપની એમ જ કહે છે ઇંગ્લિશ, બસ એક જ વાત. એનો રાઈટ છે ગુજરાતીઓ બધી કંપનીમાં છે છતાં બી અત્યારે એ જ વાત લાવે કે ઇંગ્લિશ આવડવું. હવે ઇંગ્લિશ કરતા તો ગુજરાતી માણસ કામ કરી શકે. અમે એનો હેલ્થ એન્ડ સેફ્ટીનું ફોલો કરીએ જ છે, બધા રૂલ્સ ફોલો કરીએ જ છે, બરાબર. છતાં પણ એ લોકો અમુક આપણા ઇન્ડિયન બધા મેનેજર બની ગયા હોય, ટીમ લીડર બની ગયા હોય, એ લોકો જ વધારે એ લોકોને હરી કરે છે. અહીંયા ઇન્ડિયન જ કરે. કોઈ આ કન્ટ્રીના ગોળિયા નથી કરતા, બરાબર. મારા ઇલેક્શનમાં આવું જ થયું હતું ને. કોણ મારે હરી કરતું હતું મારા ઇલેક્શન? આપણા જ ના આ એક છે ને એક પ્રોબ્લેમ છે. અનફોર્ચ્યુનેટલી આ કન્ટ્રીમાં ઇન્ટિગ્રેશન નથી ને આપણી કમ્યુનિટીમાં નહીં, પણ આપણે હમણાં 2-3 વીકમાં આખા યુકેમાં રાઇટ્સ બધાએ જોયા હતા. એન્ડ દેટ્સ અ રિઝલ્ટ બિકોઝ માણસો આવે છે ને ગવર્મેન્ટ ઇન્ટિગ્રેશન નથી આપતા. એકચ્યુઅલી આ ઉત્કર્ષ મારો હસબન્ડ કેટલા 10 વર્ષે અહીંયા કન્ટ્રીમાં આવ્યો તો હિન્દી મીડિયમમાંથી હિન્દી મીડિયમમાં ભણતો તો અહીંયા આવીને સીધી ઇંગ્લિશ સ્કૂલમાં એને મૂકી દેતો. ઇંગ્લિશ ના આપણે કશું ના આવડે. નાના છોકરા માટે ઇઝી પણ એડલ્ટ્સ માટે ડિફિકલ્ટ છે. પણ અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટ જે પોલિસી બધા નથી લાગતા, એટલું બધું રૂલ્સ ને રેગ્યુલેશન્સ એવું છે કે કોઈક એમ્પ્લોયી ડરે છે અત્યારે કે કોઈક આપણે ઇંગ્લિશ નોન સ્પીકિંગ આપણે કામે લગાડે ને કાંઈક ઇમરજન્સી વેક્યુએશન હોય, એ લોકોને ફાયર એક્ઝિટ સાઇન ના ખબર પડે તો કાંઈક પ્રોબ્લેમ થાય તો એમ્પ્લોયરને એ લાયબલ હોય. એટલે એમ્પ્લોઈઝ અત્યારે થોડાક ડરે છે. પણ આપણે એ છે ને આ કામ અને ગવર્મેન્ટ જોડે કરવું પડશે કે આપણે આ પોલિસી છે ને આપણે થોડીક ચેન્જ કરે, થોડીક ફ્લેક્સિબલ રાખે. ને એવું નહીં કે એક રૂલ છે તો બધા માટે ચાલે, ઇટ શુડ બી ડિફરન્ટ. એટલે આ કામ હું પાર્લિમેન્ટમાં બેસીને ગવર્મેન્ટ જે મિનિસ્ટર્સ હોય એ લોકો સાથે વાત કરવાની, ક્વેશ્ચન્સ કરવાના, એ પોલિસી લેજિસ્લેશન. પણ મને ખબર છે મારા મગજમાં છે આ વાતને હું કોશિશ કરીશ કે આપણે આ ટ્રાય કરે કે એમ્પ્લોઈઝ થોડાક ફ્લેક્સિબલ રહે ને મે બી કંઈક ઇન્સેન્ટિવ્સ આપે કે આપણે આ કમ્યુનિટી લોકોને કામ આપે તો એ લોકો ઇન્સેન્ટિવ્સ આપણે આપે ગવર્મેન્ટ થ્રુ કે આપણા લેસ્ટર સિટી કાઉન્સિલ થ્રુથી. તો એવી આપણે કોશિશ કરે. 2 વર્ષમાં આપણી પાસે લોકલ ઇલેક્શન છે. એ લોકલ ઇલેક્શન જો આપણા કન્ઝર્વેટિવ કાઉન્સિલર્સ આવી જાય તો થોડુંક ઇઝી પડશે. તો આપણે હવે એ કોશિશ કરીને સ્ટેપ બાય સ્ટેપ આપણે ફિક્સ કરશું. પણ ના, થેન્ક યુ ફોર યોર ક્વેશ્ચન. મને ખબર છે આપણે કામ કરે છે એન્ડ હોપફુલી આપણે કંઈક રિઝોલ્વ કરશું. એક વાત મારે કરવી હતી. હું આ દેશમાં આવ્યો હતો ને ત્યારે 10 વર્ષનો હતો. મને ગુજરાતી સિવાય બીજું કંઈ આવડતું નહોતું. એક પ્રયત્ન આપણે પોતે બી કરવો જોઈએ. આપણે ઇંગ્લિશ આપણું બેરિયર છે તો આપણે બેરિયર ના રાખવું જોઈએ. આપણે આપણી રીતે જેટલું થાય એટલું આપણે કરવું જોઈએ. આપણા લેસ્ટરમાં બહુ જ એવા વ્યક્તિઓ છે જે ફ્રી ઇંગ્લિશ લેસન્સ આપી રહ્યા છે આપણને. બધી સંસ્થાઓ બી છે અને એવી સંસ્થા ના હોય તો આપણે કાઉન્સિલરો, આપણા એમપીઓને બધાને લખવું જોઈએ કે ભાઈ અમને આ ફેસિલિટી આપો, અમારે આવું કરવું છે, અમારે ઇંગ્લિશ જાણવું છે, અમારે આ તમારી જે સેફટીની જે અમે ટિક બોક્સ નથી કરી શકતા એ કરવું છે. આપણે પોતાની તરફથી જેટલો પ્રયત્ન કરીશું એ આપણને વધારે આગળ લઈ જશે. મને પહેલાં નહોતું આવડતું ઇંગ્લિશ. હવે મને ઇંગ્લિશમાં વાત કરતાં કોઈ બી મને એવું કહેશે કે તમે તો અહીંયાના જ બોન હશો. એ મારી પોતાની મહેનત હતી. એ આપણે બધાએ જાણીને કરવી જોઈએ. બિકોઝ આપણે આપણી સેલ્ફને આગળ કરીશું તો બીજા તો સપોર્ટ કરવા આવશે જ.
પણ આપણી જોડે રાઈટ કાઉન્સિલર્સ છે. આપણે લાસ્ટ યર 17ને ઇલેક્ટ કર્યા હતા જે આપણા માટે કામ કરી રહ્યા છે. આ વર્ષે તમે બેનને ઇલેક્ટ કરી છે જે તમારા માટે કામ કરશે. એ એક્સ્ટ્રા સપોર્ટ માનો, પણ પહેલાં તમે આગળ પગલો મૂકો. પૂછું કે આપણે જો વાત કરી ઉત્કર્ષભાઈએ કે આપણે પહેલાં આપણે એફર્ટને લગાવવાની છે, આપણે પહેલાં એક સ્ટેપ લેવાનું છે. બધા સ્ટેપ એ લોકો લેશે તો પછી આપણે આળસુ થઈ જશું. તો ટ્રાય કરવાની છે, કોશિશ કરने वाले कभी हार नहीं होती. તો કંઈ ને આપણે શિવાનીબેનનો ટાઈમનું છે, પણ આપણે ભારતીય છે તો આપણે આ સભાની સમાપન કરશું. પણ આપણે મધ્યમાં મોહનભાઈ પટેલ આપણે અહીં બેસશે, આપણી સાથે ડિસ્કસ કરશે. તો આપણે ઊભા થઈને આપણે રાષ્ટ્રગીતને માનવ પ્લીઝ આપણે બધા ઊભા થઈ ગયા. આપણે રાષ્ટ્રગીતને ગલીથી પ્રોજેક્ટ પાસ થાય, રૂપિયા આવે અને ખિસ્સામાં ભરાય. આ કરવાનો મતલબ આ જ છે. બાકી રિપેર કામમાં કોઈ ધ્યાન નથી દેતું. હોસ્પિટલોમાં, સ્કૂલોમાં, પોલીસ સ્ટેશન શું હાલત સારી છે. દીવમાં તો પૂરેપૂરી દાદાગીરી જ છે. અને આ વિડીયો બાજુવાળા પાસે સાહેબ મને ડર નથી, હમણાં જ 4.5 વર્ષ જેલ કાઢીને આવું છું. મને શું ફરક પડવાનો છે? બરાબર ને, શું ફરક પડવાનો છે? એટલે દીવની અંદરમાં આપણે આ રીસર્વે કરાવવું બહુ જરૂરી છે. કારણ કે 1977ની અંદરમાં જ્યારે રીસર્વે કર્યું હતું, અમારા મા બાપ અમને કહેતા હતા, ત્યારે અમારી પાસે વિગોટી ભરવાના પૈસા નહોતા કે તમારી જમીનનું કોઈ નામ દે તો ઘેરે આવતા સર્વે કે તમારી છે પૂછવા આવતા. અમે ના પાડતા. શા માટે? વિગોટીના પૈસા નહોતા. ત્યારે તો એ લોકો નામે કરી દેતા હતા, મફતમાં, ફ્રીમાં. આજે એવી હાલત. આજે એ જમીનું બધી ગવર્મેન્ટ બોલે છે. ત્યારે આ ગવર્મેન્ટ તો લેવા જ માગે છે. તો રીસર્વેનું બહુ જરૂરી છે. એટલા માટે અમારી એટલી વિનંતી છે કે રીસર્વે કંઈક કરાવો દીવની અંદરમાં, જેથી કરીને. બીજો સવાલ ગ્રીન ઝોન છે. અત્યારે શોર્ટ થઈ ગઈ છે દીવની અંદરમાં જમીનોની. તો ગ્રીન ઝોનની અંદરમાં કન્સ્ટ્રક્શન નથી કરી શકતા. કાં નીકળી ગયું? જાવ તો ફાઇલ લઈ. એટલે આવી મોટી નેક્સ્ટ યર ઇલેક્શન છે, આવશું જરૂર. આપણી પેનલ બનાવશું પંચાયતની. જરૂર, બહુ જરૂરી છે. એક પ્રશ્ન છે કે ભાઈ ગ્રીન ઝોન નીકળ્યું તો બધા એને કરવાની જરૂર છે. બધા લોકોએ પ્રોજેક્ટ 30 વર્ષનો બનાવ્યો છે. એમાંથી વાત ભાઈની સાચી. પણ તમને કહું કે જો આજે બહુ સમસ્યા છે. રોડ એક બી સારો નહીં મળે. હોસ્પિટલમાં ઇલાજ માટે આપણે બહાર જવું પડે. હાલત બુરી છે, બગાડી નાખી. સ્કૂલોની કોલેજોમાં શિક્ષકો નથી, ભણાવવા દેતા નથી. આપણા ટીચરોની હાલત ખરાબ છે. નોકરી આપણે મળતી નથી. જ્યાં જાઓ તો ધંધા જ તોડવાની વાત. નોકરી અરે એક બસ સ્ટેન્ડ તક નથી. વણાકબારાનો વિષય તોડીને મૂકી દીધું. અરે નાના બર્થના કરેક્શન નહીં થાય. સ્મશાન બધા તોડી નાખ્યા. મંદિર આપણે બાપા સીતારામનું કાલે તોડી નાખ્યું. અરે ત્યાંની હાલત એટલી ખરાબ કે તમને કહો ને, આપણે બધી સમસ્યાઓ ગણાવવા જાય ને, માછીમારથી લઈને ધંધાવાળાથી લઈને ગરીબથી લઈને તમને બી. હવે વાત એક એવી છે કે એક ઝાડ હોય રસ્તાની વચમાં, તેમ કે આ ઝાડવું છે ને એના લીધે રસ્તો રોકાય. બીજો માણસ એમ કહે એ ઝાડવાના પાંદડા પડે ને એનાથી પોલ્યુશન બહુ ફેલાય. ત્રીજો માણસ એમ કહે કે ભાઈ આ ઝાડ છે ને કાંટાવાળું બહુ, બધા કાંટા પડે તો લોકો અહીંથી આવ જાવ કરે તો પગમાં બહુ લાગે. બીજો એમ કહે કે ભાઈ એ છે ને આ ઝાડ છે ને એ સારું ઓક્સિજન આપે જ નહીં, આખો દિવસ કાર્બન ડાયોક્સાઇડ જ ફેંકે. બીજો માણસ એમ કહે કે સારું આ પાંદડા એનું જે ફૂલ છે ને એની દુર્ગંધ બહુ ખરાબ આવે. તો હવે દુર્ગંધ કાઢીએ, કાંટા કાઢીએ તો પાછા કાંટા બીજા વર્ષ ઉગે. ફૂલ તો આપણે જાળી નાખીએ તો પાછા બીજા વર્ષ ઉગે. પાંદડા એકવાર કરી નાખીએ તો પાછા ઉગી જાય. સમસ્યા તો બધી અલગ. તો એક પાંદડા ખેંચવાથી, ફૂલ ખેંચવાની સગાઈ કે એનર્જી કાઢવા કરતા એ ઝાડવું જડ મૂળથી ઉખાડીને ફેંકી દે તો સમસ્યા સોલ્વ થઈ જાય. ને હું તો આચાર્ય ચાણક્યની નીતિ માનું કે ઝાડવુંને ઉખાડીને ફેંકીને તેમાં ડીઝલને નાખી ને પાછું તો બાળી જ દેવાનું કેમિકલ
લાગેલા હાથે સમજી ગયા તો હું એ નીતિમાં લાગેલો છે ને તમને વિશ્વાસ સાથે કહું કે થોડોક જ સમય લાગવાનો છે એમ કહેવાય ને બોટલ પડે તેવી થઈ ગઈ પણ આપણા જ સરપંચ આપણા જ જિલ્લા પંચાયતના પ્રમુખ ને બધા આમ કરીને પાછું બચાવી હમણાં પાણીની વાત કરો તમને હમણાં રિસન્ટ એટલે ઉદ્યોગ તમે આપવા જેવો મેં જોયું પાર્લામેન્ટમાં તમે પાણીનો બોલ્યો તો મંત્રીએ શું કીધું ખબર કે તમારા જ સરપંચ લોકોએ લખીને આપ્યું કે 100% બધું મળી ગયું પૈસા મેં આપવા કહ્યું તો તમારા એલજી લીધા નહીં ને આપણા સરપંચ લોકોએ લખીને આપ્યું હવે અહીંયા ઓર સ્ટોરી અને આ બધા મુદ્દા બોલ્યો તો આપણા જ સરપંચ આપણા જ ત્યાં મોહન ને એ લોકો ભેગા થયા ને મારી જ વાતને ખંડન કરે આવી વાત ખોટી છે ઉમેશ પટેલે પાર્લામેન્ટમાં જૂઠું બોલાવ્યું એમ કે પાણી કોણ કે પાણી નહીં આવે પાણી તો અમને બધી જગ્યાએ આવે મેં પ્લાને કહ્યું નગરપાલિકામાં બધા એની ઘરે બેસી જાય તમે હું કરો સમજ પડે કે નહીં પડે તમે પાણી નહીં આપી શકે તો ભાઈ વાત જવા દો પણ જે માણસ મહેનત કરતો છે તેની મહેનતને તમે ફળફુલિત તો થવા દેવો જ્યારે ભારત સરકાર તે વસ્તુનું સમાધાન કરે તો તે સમાધાનને કેમ રોકે તમે તમારી વાત સાથે સહમત પણ આપણા લીડરો જે આપણે ચૂંટેલા છે ને હવે બીજી એક વાત તમને કહી જાઉં આજે જે આગળ આપણા દમણદીવના કોઈ નેતાએ નહીં કીધી તમને ને મને બી નહીં ખબર હતી જો મને 6 મહિના પહેલાં ખબર પડી હવે તમે અહીં બધા બેસેલા છે ને જે ઉભેલા બી છે તેમને એક સવાલ પૂછો આપણું દમણ ક્યારે આઝાદ થયું 1961 બરાબર 1961 ભાઈ તમે શું કહે 19 ડિસેમ્બર 1961 કન્ફર્મ ચાલ આ જ હિસ્ટ્રી મેં ભણી 19 ડિસેમ્બર 1961 હવે મેં એમ કહું આ જે હોલનો માલિક છે એની જગ્યા ઉપર આજે આપણે ચલાવી છે તમે લીધો ને જે ભાડા પર કાલે તમે ચાલી જાય ને બીજો આવી જાય તો માલિક બદલાઈ ગયો નહીં એમને 1947 દેશ આઝાદ થયો ક્યારે તેની આગળ 1947 થી 61 સુધી આપણે શું હતા અલગ હતા નેપાળ મ્યાનમાર બધાની જેમ ખોટી વાત કે ખરી વાત આપણા પાસે કોણનું રાજ્ય હતું આપણી હિસ્ટ્રી શું કે આપણો હિસ્ટ્રી એમ કે 1961 દમણ દીવ ને ગોવા ઉપર ભારત સરકાર દ્વારા કબજો કરાયો શું કરાયો તેના પહેલા કોનો કબજો હતો પોર્ચુગલ એક કબજેદાર ભાગી ગયો ને બીજો કબજેદારે કબજો કર્યો આ હિસ્ટ્રી છે તો આપણે આઝાદી મળે આપણે તમારે અમને જે ઘર લીધું હોય તે પર પહેલા બીજો માણસ હોય ને તેને આપણે બગાડી મૂકીને હું આવીને કબજો કરી લઉં તમને કહું કે તમે અમારી શરતમાં આપણે આઝાદ થઈ ગયા કહેવાનો મતલબ છે આ કોઈને હિસ્ટ્રી નહીં ખબર હું તમને કહું કેમ દાદરાનગર હવેલીને નેશનાલિટી નહીં મળે કેમ આપણે દમણ દીવને ગોવાને મળે કોઈ આ વસ્તુ સમજ્યું તો એટલે કે 1961 જ્યારે ભારત સરકાર દ્વારા આપણા ઉપર કબજો થયો ને ભારત સરકારના અભિન્ન અંગ બન્યા તેમાં આપણે ગર્વ છે કે આપણે બધા ભારતીય છે અને ભારતીય હોવાનો આપણે સૌને ગર્વ હોવો જ જોઈએ પણ આપણા ભારતીય નાગરિકોને અન્ય નાગરિકોને મળતા તમામ હક અને અધિકાર બી આપણે મળવા જોઈએ કે નહીં મળવો જોઈએ હવે અહીંયા શું થયું 1961 જ્યારે ભારત દ્વારા આપણા પ્રદેશ ઉપર ટેરેટરીઝ પર કબજો થયો ત્યારે લેસ્બોન ગવર્મેન્ટે ભારત સરકારના વિરોધમાં યુનાઇટેડ નેશનમાં કેસ કર્યો 1977 બરાબર 1961 13 વર્ષ સુધી કેસ ચાલ્યો કેટલા વર્ષ 13 વર્ષ અને મીનવાઇલ લેસ્બોન ગવર્મેન્ટ વર્લ્ડમાંથી વીક થઈ ગઈ એટલે એમને એડમિનિસ્ટ્રેશન કરવું મુશ્કેલ બન્યું ક્યાં આપણા ટેરેટરીઝ પર ત્યારે એ લોકોએ યુનાઇટેડ નેશનમાં કેસને વિથડ્રોલ કર્યો એફિડેવિટ અપાયો અને બે સરકારો વચ્ચે લેસ્બોન ગવર્મેન્ટ અને ભારત સરકાર ના વચ્ચે ટીટી સંધિઓ થઈ એક ટીટી આપણા ભારત સરકાર દિલ્હીમાં થઈ યશવંતરાવ ચૌહાણજીએ કરી યશવંતરાવ ચૌહાણજી અહીંયા લેસ્બોન ગવર્મેન્ટ આવ્યા અને એની સરકારના મંત્રી સાથે સરકારી ટીટીઓ થઈ અને એ ટીટીઓ અને એ એફિડેવિટના અનુસંધાનમાં આપણે 12 જેટલા અધિકાર આપવામાં આવેલા જેમાં આપણે નેશનાલિટી આપી પોર્ચુગલ સમજી ગયા એટલે આપણે આપી છતાં તમને નહીં ખબર હોય તો આજ બી
આપણા જ્યારે જમીનનો કાયદો છે તે પોર્ચુગાલી કાયદો જ છે. મેરેજ એક્ટ બી હજુ ખબર તમને, આપણે ત્યાં દીકરીઓને હક નથી મળતો. આપણી જમીન બી સંરક્ષિત હતી. પહેલા તમે કદાચ વડીલ હોય તો પૂછજો, 99 વર્ષનો પટા પર જ લેવાતી. તો 1947 થી 61 સુધીની જમીનમાં આપણે તો આપણી જમીન હતી. એકચ્યુઅલમાં આપણા એક્ટને, આપણા કાયદાને, આપણા સંવિધાનિક અધિકારને આપણા મૈજાની. જો તમને કહો 1961 સુધી તો હતી નહીં, તો જમીન સરકારી આવી ક્યાંથી? 1961માં આપણા આઝાદ થયા, માને કે નહીં માને? ને 1961માં ઇન્દિરાજીએ એક કાયદો આપ્યો આપણા લોકો માટે. શું આપ્યો? ખેડે તેની જમીન ને રહે તેનો ઘર. યાદ છે? એને જે ખેડતા હતા તે જમીન બધી આપણી થઈ ગઈ, રહેતા હતા તે બી આપણી થઈ ગઈ. આ માની લીધો, આ કન્ફર્મ થઈ ગયું. તો આપણે તો 1961માં જ્યારે આવ્યા ત્યારે જમીન સરકારી હતી જ ભારતમાં છે. તો કઈ જમીન ઉપર સરકાર દાવો કરે? તો 3 જાતની જમીન ઉપર. સેન્ડી લેન્ડ એટલે રેતાળ, સોલ્ટી લેન્ડ ખારપાટ મીઠું પાકાવતા આપણે, ને ત્રીજી હિલી લેન્ડ એટલે ડુંગરા. કેમ આપેલી? તો આ આપણી જમીન છે ને બધી ગામધણીઓ પાસે હતી. તો ગામધણી લોકો એમ કહ્યું કે રેતીની જમીન, ખેડતેની જમીન ને રેતીનું મકાન, તો પછી અમારું હું? તો એમને તળાવો જ્યાં ખેતી નહીં થાય, હિલી લેન્ડ, સોલ્ટી લેન્ડ ને સેન્ડી લેન્ડ એ લોકોને આપવામાં આવે. તો એ લેન્ડ બી તો આપણી જ હતી. જ્યારે ગામધણી કાયદો નિયમ પ્રમાણે જોઈએ તો ગામધણી કાયદો નાબૂદ થયો તો એ બધી જમીન પાછી ફાર્મરોને મળવી જોઈતી હતી. કેમ કે સોલ્ટી લેન્ડમાં આપણે માંડવી કરતા. સિંગ તમે શું કહેતી મને મગફળી, બરાબર. સોલ્ટેડ લેન્ડ એટલે જે ખારપાટી લેન્ડ હતી તેમાં મીઠું પકાવતા હતા આપણે. ક્યાં તો પછી તળાવોમાં આપણે બધા ઝીંગા ને એવું આપણે પ્રૂ કરતા. ને હિલી લેન્ડ પર અમે કોદરા ને બાજરો ને બધું કરતા. પણ તે સમયે આપણા લોકોની લીડરશિપ કે આપણી અનઅવેરનેસના કારણે એ જમીન ઉપર સરકાર કબજો કરી. પણ વગડા પત્રકને એવું કાઢે તો આપણી જ જમીન છે. ક્લાસ 1 ક્લાસ 2 કઈ છે નહીં. બીજી વાત કેમ કે આજ સુધી એવું કોઈ લીડરશિપ નહીં આવી જેણે યુનાઇટેડ નેશનમાં આપને મળેલા અધિકારોની રક્ષા માટેની વાત કરી. સમજી ગયા? આપને એમ કે પોર્ચુગલી નાગરિકતા નહીં આપ્યા કરે, આખા દેશમાંથી આપે નહીં. આપને કેમ આપે? બીજી વાત કેવું, મેં આ OCIની વાત પાર્લામેન્ટમાં બી કરેલી. આજે ભારત સરકાર, આ બેન હમણાં બોલતી હતી ઇન્વેસ્ટરોની વાત, બરાબર. તો ભારત સરકારની બી કોશિશ છે કે FDI દ્વારા વિદેશી લોકોને આકર્ષિત કરીને ત્યાં બિઝનેસ ડેવલપ કરાવવા. તો ભારત સરકાર વિવિધ યોજનાઓ લાવે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે. કેટલી બધી યોજનાઓ બનાવે ને આપણા પ્રશાસનમાં નવા કાયદા બનાવે કે OCI હોય તો લાયસન્સ કેન્સલ. બારનો હોય, દારૂનો હોય, રિક્ષાનો હોય, ટેક્સીનો હોય. અને સરકારની મેં વાત કરી પોલિસીની, પણ અહીંયા પાછો તમને કરેક્ટ કરું, તમારા તો ડ્યુઅલ નેશનાલિટી છે. તમને તો ડબલ નેશનાલિટી મળવું જોઈએ. તમે તો અધિકારિત રૂપે જેના પાસે પોર્ચુગલ નાગરિકતા છે તે તો દમણ દીવનો માલિક. તમારા તો અધિકાર વોટિંગ રાઇટ્સ બી હોવો જોઈએ, પ્રોપર્ટીઝ નહીં. પણ આપણા લોકોએ આજ સુધી યુનાઇટેડ નેશનની આ બાબતની કોઈ જે આપણી ટ્રીટી, આપણા સંવિધાન, આપણી એફિડેવિટ્સ કોઈ કાઢી નથી. તે બાબતે તમારે સજાગ થવાની જરૂર છે. આપણા બધાને શું ખબર, મારું શું લૂંટાય છે. જ્યારે પંચાયત આજે કયો મકાનો દુકાન તૂટે ને, નગરપાલિકા જિલ્લા પંચાયત, એ આપણી આ સોચના લીધે થયું. જ્યારે પંચાયત પાવર ચાલી ગયા, જ્યારે નગરપાલિકાના પાવર છીનવાઈ ગયા, જ્યારે જિલ્લા પંચાયતના પાવર છીનવાઈ ગયા, ત્યારે મેં બધાને સમજાવ્યા કે ભાઈ વિરોધ કરો નહીં. પંચાયતમાં સેક્રેટરી પાવરફુલ થયા તો સરપંચ તો સાફ. જિલ્લા પંચાયતમાં CEO અને નગરપાલિકામાં CEO જ થઈ ગયો તો તમે શું કરવાના? તમે આજે આપણા ઘર મકાન દુકાન તૂટે એનું કારણ છે કે પહેલે સરપંચ હતો. તો સરપંચ શું કરતો તે કાગળ આગળ ફોરવર્ડ કરે જ નહીં, એટલે કોઈનું ઘર તૂટે નહીં, કોઈને નોટિસ મળે નહીં, ને નોટિસ મળે નહીં તો અધિકારી કંઈ કરી શકે નહીં. એવું જ નગરપાલિકામાં હતું. પણ આપણા મૂર્ખાઓએ, આપણા તેના જે બધા જે આપણા તક સાધુઓ, રૂપિયાની તિજોરી ભરવા માટે બેસેલા લૂંટારાઓએ એ બધું જ સમર્પિત કરી દીધું.
એટલે પરિણામ સ્વરૂપ આજે આપણે બધા ભોગવીએ. પણ હવે એ બધું મેળવવા માટે હવે હું કરવા પડે, પાછું રિસ્ટોર નહીં થાય એવું નહીં થાય, પણ એ બધા ચોરોને પાછા ઘેરે બેસાડવા પડે ને ઈમાનદાર છોકરાઓને, જો ભણેલા ગણેલા લોકોને આપણે પાછા આ પદ પર બેસાડીને આ પાવર્સ રિસ્ટોર કરાવવા પડે. એટલે પહેલું ફૂટવાનું કામ બંધ થાય. પહેલાં તમારા પાસે સાંસદ નહીં હતો, હતા સાંસદ તો આપણે વર્ષોથી ચૂંટીએ, પણ તે સાંસદને તમે સાંસદ કહેવો એ આપણે શરમ લાગે તેવી વાત. બરાબર. આજે તો તમારો સાંસદ આ બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્પીચ આપવાનો 13-14 તારીખે તમારો સાંસદ આજે પાર્લામેન્ટમાં બોલે, આજે તમારો સાંસદ એમ્બેસીમાં લડી શકે, તમારો સાંસદ તમારા હક અને અધિકાર માટે પાર્લામેન્ટમાં લડી શકે એવું છે તમારા પાસે. હવે તમારે ગભરાવાની જરૂર નથી. ને બાકી તો ભગવાન બેસેલો આપણો. જો ભાઈ ગીતામાં કીધેલું છે, જ્યારે અર્જુને હથિયાર મૂકી દીધા કે ભાઈ મારે નથી લડતો, ભગવાને કહે મૂર્ખ ન બન, તું કંઈ કરવાનો નથી, તું તો નિમિત્ત માત્ર છે. ને ભગવાને જ્યારે એને વિરાટ સ્વરૂપ પકડીને જ્યારે એના મોઢામાં બતાવ્યું ને કે આ યુદ્ધ પછીની સ્થિતિ આ છે, કોઈ બચવાનું બરાબર. આ તો બધી ઘટનાઓ ઘટી ગઈ, તારે તો તારું કર્મ કરવાનું તો ચાલે, તારે ખાલી આનો શ્રેય લેવાનો છે. પણ તમે કદાચ 15 દિવસના મારા પાર્લામેન્ટના સેશનને જોયું હશે તો તમે એટલું નોટ જરૂર કર્યું હશે કે મેં જલ્દી શીખી જતો છે. બરાબર છે. જેમ ગુરુ દ્રોણે અર્જુનને કીધેલું કે ગુરુ દ્રોણે અર્જુનને શબ્દભેદી બાણ શીખવેલા જ નહીં, પણ તે કેવી રીતે શીખી ગયો ખબર? જ્યારે અંધારામાં ભીમને છે ને ભૂખ બહુ લાગતી, તો બધાનું ખાવાનું બનાવેલું, તો ભીમ રાત્રે ઉઠીને ખાવા લાગી ગયો. તો અર્જુન આવીને જોયું કે તપેલા કેમ અવાજ આવે, બધું ખખડાઈ કેમ? તો અર્જુન ત્યાં પહોંચી ગયો તો જોયું તો ભીમ અંધારામાં બેસીને ખાયા કરે. અર્જુને કહ્યું કે ભાઈ તો તારા મોઢામાં જાય કેવી રીતે? તેમાં ક્યાં આંખની જરૂર છે, એમ ખાવાનું જ છે ને. અર્જુને વિચાર કર્યો કે જો એને આંખના જોવા વગર જો મોનો ખાવાનું કોળીઓ ડાયરેક્ટ મોઢામાં જતો હોય તો બાણ બી જગ્યા ઉપર કેમ નહીં જઈએ? તો તેમ હું બી અડધી વિદ્યા તો એને જ શીખેલો છે. એટલે તમને બધાને વિશ્વાસ અપાવો કે તમે ચિંતા નહીં કરતા, પણ સમય તો લાગવાનો. અને કંઈ મેં તો એવું વિચારું કે આપણું કંઈ ભલું થવાનું હોય તો ભગવાન કંઈ સારું કરે. કંઈ વિજયભાઈને બિચારાને કંઈ જેલની બહાર રહેતો તો કોઈ એક્સિડન્ટ કે આ કંઈ તે કંઈ થવામાં હોય તો ભગવાને કદાચ એને ત્યાં બચાવી લીધો. બરાબર. જે થાય ભગવાન પરમાત્મા પરમેશ્વર સારા માટે કરે. બાકી આ ભાઈ મારા કેવું મારા હાથ પગ ભાંગી આ તોડી નહીં નાખેલા, ચૂરી નાખેલા. શું કરી નાખેલો? ચૂરો કરી નાખેલો. ને ડોક્ટરે પગ કાપવા કીધેલું મારો. સમજાઈ ગયા? તમે મારો પગ જોયો નહીં હોય પણ બતાવો. નહીં ચાલે. આ બધું તમે જોયું નહીં હોય કઈ રીતે ભાઈ? કહેવાનો મતલબ છે આ મારો પગ ને હાથને કાપવાની સ્થિતિ હતી. ને હું એમ કહેતો હતો કે એક મહિનામાં ચાલતો થઈશ, પણ ડૉક્ટર મને એમ કહેતો હતો કે ઉમેશભાઈ પોસિબિલિટી આપણે રોકીએ, અહીંયાથી કાપવાની જગ્યાએ જોઈએ તો અહીંયા કાપીએ, પણ 7 દિવસ આપણે ટ્રાય કરીએ. મેં કહ્યું નહીં, કાપવાનો તો નહીં જ. ને તમને સાચે સાચ કહો, ભગવાન સ્થાપિત છે. મારો દીકરો 1 મહિના પછીનો જ છે. મારી આ વારદાત થયેલો નો 1 મહિનામાં ચાલતો થઈ ગયો. કેદારનાથ ગયો 1 વર્ષની અંદર, ઉપર ચડ્યો ને ઉતર્યો. આજે આપણી જ્યારે ચૂંટણી થાય ને તો 28 કિલોમીટર 32 કિલોમીટર રોજનું ચાલવા પડે. એટલે ભગવાન છે, સાક્ષાત છે. કયા રૂપમાં છે તે મેં નથી જાણતો, પણ ભગવાન છે. કોઈ શક્તિ છે અને એ શક્તિ આપણી બધાની રક્ષા કરતી છે. તમારી બી રક્ષા ભગવાન પરમાત્મા પરમેશ્વર કરે છે. હું ગણપતિ દાદાને હાથ જોડીને વિનંતી કરીને કહું કે ભગવાન તમે તો વિઘ્નહર્તા છે, દેવોના દેવ છે, તો આટલી બધા લોકોની દુઆ કંઈ ભગવાન સાંભળતો જ નહીં હોય. આપણામાં તો કહેવાય કે એક જણની બદુઆ લઈને આખો પરિવાર સાફ થઈ જાય. તો આપણા દમણદીવના લોકોની આટલી બદુઆ છે કે આ ભાઈને લાગી જ નહીં એમ કે તમે હે કોઈને ને કોઈની દુઆ તો લાગે ને, એ ચોક્કસ લાગે. તમે જોઈ લેજો ને, એનો અંત એવો આવશે ને
કે એ અંતને લોકો કહેશે કે આ કેવો ભયંકર અંત આવશે, પણ કદાચ આપણા દ્વારા બી કોઈ એવા કર્મ થયેલા હોય તેને આપણે ભોગવવાના છે. બાકી ગીતામાં કહેલું કે પાપ કરે તે પાપી, પણ પાપને સહન કરે તે બી તો પાપી. એટલે આપણે બી તો પાપને સહન કર્યો ને, એટલે કદાચ તે પાપનો આ પરિશ્રમ આપણે બધા ભોગવતા હોય. પણ હું તમને પાછો કહું કે તમે ચિંતા નહીં કરતા. મને 5 વર્ષ મહિલાને, તો આ 5 વર્ષમાં તમને બધાને સ્ટેબલ કરાવ, બધાને, તે બી આપણા પ્રદેશમાં ને એવું પ્રદેશ બનાવવા ને કે તમે બધા આપણા લંડન વાળા બી એમ કહે કે ચાલો એકવાર દમણ દીવ નહીં શીખીએ. મજાક નહીં કે મારો ડ્રીમ છે ને તમે લોકો એ સુખી હોય તો સુખી રહો. ને મેં તો એમ કહું કે મારા દ્વારા કોઈ સારા કર્મ કરેલા હોય ને એનું કોઈ પુણ્ય ને તે બી તમને બધાને લાગી જાય ને તમે બધા સુખી રહો. બાકી પેલો ભાઈ જ્યારે બોલ્યા કરતો હતો ને કે ગુજરાતી, તમારી વેદનાથી મને બી તકલીફ થાય. આપણા આજે બી 70-80% લોકોની તકલીફ છે ઇંગ્લિશની બોલ્યા કે. હું મારી વાત કરું, ભાઈ ઉત્કર્ષભાઈ કહેતો હતો કે અંગ્રેજી આપણે ટ્રાય કરવાની, ટ્રાય કરવામાં કોઈ વાત નહીં, ના નહીં, કોણ ના કરે, બધા ટ્રાય કરે. મેં પોતે 3 વર્ષ બગાડ્યા અંગ્રેજી માટે, નાના બચ્ચાની જેમ ટ્રાય કરી શીખવા માટે. ABCDથી શરૂઆત કરી દીધી. હા, હું બોલીશ, વાંચી શકું, સમજી શકું, લેટર લખી શકું, પણ ફ્લુએન્સી તો નહીં આવે. કેમ કે આપણો જે કલ્ચર છે, આપણું જે વાતાવરણ ઇંગ્લિશ માટે એવી કંઈ તોપલીમ લે અંગ્રેજી નહીં જ આવડે, પણ એ એટમોસ્ફિયર બી તો જોઈએ. આપણા ડોહા માણસોથી બિચારા કેવી રીતે આપણે આશા રાખી શકીએ કે અંગ્રેજી એમની ઉંમરને જો આપણી એજ જે છે ને એમાં આપણે ટ્રાય કરીએ, પણ એ લોકો જે અમુક ઉંમર થઈ ગઈ ને એ લોકો શરમાય. આપણે ઘરના દીકરા હતા, કેમ કે એક લિમિટ હોય, એક દાયરો હોય, એક માન અને સન્માન. આપણી હિન્દુ કલ્ચર અલગ છે ને આજે 80% લોકો બિચારા આવા માણસો, નિર્દોષ માણસો છે. પણ બેને એક બસ વાત કરી, એને જે કહ્યું ને કે નવા બિઝનેસીસ અહીંયા ડેવલપ થાય ને હું બી પ્રયાસ કરા. કેવી રીતે પ્રયાસ કરા કે આપણા પાર્લામેન્ટમાં આવા બધા કોન્ફ્લિક્ટ બહુ થાય, બધા ઇન્વેસ્ટરો સાથે મુલાકાત બહુ થાય, મારી મીટ થાય. તેમાં હું ચોક્કસપણે પ્રયાસ કરા કે ભાઈ જેટલા બી ઇન્વેસ્ટમેન્ટ થાય એમાં વધારેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ લેસ્ટરમાં ને વેમ્બલીમાં થાય. જેથી જેટલા બિઝનેસ થાય તેમાં રોજગાર આપણા લોકોને મળે. ને ઇન્ડિયન લોકોને રિક્વેસ્ટ કરા કે ત્યાં એક પોલિસી જરૂર બનાવજો કે આપણા ઇન્ડિયન્સ લોકોને જ વધારેમાં વધારે ટકા આપે. એ પ્રયાસ હું બી કરા. મને આજે જ્યારે બેન વાત કરતી હતી ત્યારે મને એ બી વાત થઈ. બાકી સમય તો બહુ છે, તમે લોકો બહુ બીજી છે ને તમારો સમય તો એટલો બધો કિંમતી છે. એટલે મેં બધાને કહ્યું કે તમારે છે ને મારા માટે ટાઈમ કાઢીને નહીં આવવાનું. મેં બધાને જ કહ્યું જે મને ફોન કરે એને એમ કહ્યું કે મને તમારો પોસ્ટ કોડ મોકલો, હું તમારી ઘરે આવું ને તમારા ટાઈમ પર આવો ને તમને મળે. ટાઈમ બગાડતા નહીં, પણ ખાલી ભગવાન પર પ્રાર્થના કરજો. જેટલા દિવસ તમે વિઘ્નહર્તાને મળે ને કહેજો કે આપણા પ્રદેશમાં જે તકલીફ છે ને જેના લખી તકલીફ છે એને જલ્દીથી જલ્દી બસ. બાકી તમે ચિંતા નહીં કરો. તમે જાણો તમારી સમસ્યા સાંભળવા જાય ને તો રાત થઈ જાય એટલી. બાકી બીજા નેતાને તમે કહે તો ચાલે. હું તો આ સમસ્યા બોલીને તો સાંસદ બની ગયો. પણ તમે 15 વર્ષની આશા રાખજો, 5ની નહીં રાખતા. ને 5માં જ આપણે 50 વર્ષનું કામ કરી જો હું જે વિવેકાનંદજી અને ભગતસિંહજીને માનું, બરાબર, બે જણા વધારે જીવવાની, બરાબર, જિંદગી લાંબી નહીં સારી હોવી જોઈએ, બરાબર ને? તો કહેલું છે કે થોડુંક જીવો પણ સારું જીવો. તો થોડો કઈ રહેવા પણ તમારા બધાના ભવિષ્યનું કલ્યાણ કરી આવવા. હું કેટલું જીવા એ તો ભગવાન પરમાત્માને ખબર છે. પણ આજે વિવેકાનંદ ભગતસિંહ આપણી જાતના કે આપણા પ્લાના નહીં હોય, પણ આપણે આજે બી હું વિવેકાનંદ અને ભગતસિંહને હૃદયમાં લઈને ફરતો હોઉં તો વિચાર કરો કે એમના કર્મની કેટલી બધી તાકાત હોય. આપણા કર્મ પર વિશ્વાસ રાખવાનો. 15 વર્ષ કે 25 વર્ષ તો એ શૈતાન બનાવવાનું કામ છે. પહેલા ટર્મમાં તો બધું જ સારું લાગે, બીજા ટર્મમાંથી થોડીક કંઈ શૈતાન માથા પર ચડવા લાગે એમ કે એટલે અને પાછી જો રાખવાની બસ.
પછી 5 વર્ષ પછી તમે જોવું આપણે બધા નક્કી કરો કે કેમ થાય. તો અમને પાછો આવવાનો મોકો મળે. નહીં, તમને તો 5 વર્ષમાં જ લઈ આવો. તમને બધાને આજે મારા ત્યાં દુઃખી થતા છે ને, તો 70% લોકોને હું પાછો દમણ દીવમાં લઈ જવા ને એમને એટલી ઓપોર્ચ્યુનિટી જરૂર આપા કે તમે લંડનને ભૂલી જાઓ. આપણા દમણ દીવને કેટલો વિકાસ તમે જોઈ લેજો. આવનાર પેઢી, દમણ દીવની પેઢી લંડન આવશે કે યુકે કે વર્લ્ડમાં જશે તો એ ગર્વ સાથે જશે કે અહીંનું અમને પેકેજ 1.5 કરોડ મળ્યું કે 2 કરોડ મળ્યું તો જ આવશે. કેમ કે આપણે હવે નવી ફસલને, નવી નસલને આપણે એવી બનાવશું કે વિશ્વના લોકોને ટક્કર આપે, લોકો સાથે રેસ કરે, લોકો સાથે ફાઇટ કરે, દબાઈને અને કૂચલાઈને રિક્વેસ્ટ નહીં કરે. આપણે હમણાં સ્થિતિ નીમલે કે આપણે એટલા ક્વોલિફાઈડ નીમલે, એટલા સ્ટેબલ નીમલે કે આપણે આ લોકો સાથે કમ્પીટ કરી શકીએ. પણ આપણી જાતને આપણે એટલા સક્ષમ કરી દેવું ને કે વર્લ્ડમાં આપણે આમ નહીં, આપણો ડંકો જ વાગે, આપણા ભારતીયનો ડંકો વિશ્વમાં વાગે ને વાગતો રહેશે. એ તો આપણા બાપ દાદા અને પૂર્વજોનો ડંકો વાગતો, બરાબર ને. આપણે બી એટલે કહ્યું, આપણે બી મર્યાદા રાખવાની જેથી આપણા બાપ દાદાઓએ જે વિશ્વમાં નામના બનાવેલી છે ને એ ખોવાઈ નહીં જાય. બાકી તમે ચિંતા નહીં કરતા. હા, બસ એટલું જ કહું. તમે સમસ્યા બહુ છે, મને 2 વર્ષ આપજો. આવતા વર્ષે તો હું નહીં આવવા, આવતા વર્ષે આવશું ને આ અહીંયા જ બેસીને આનાથી આપણે પોતાનો હોલ બનાવી દઈશું. તે હોલમાં આપણે નવું કંઈ કરવાનું ને અને નવું કેવી રીતે આપણે કરવાનું એનું પ્લાનિંગ કરતા હોઈશું. તમે દમણ દીવના બંને લોકો સાથે રહેજો, યુનિટી રાખજો. હા, દીવ બી મારી છે. જો હું એક શરીર છે, એક આંખ દમણ, એક આંખ દીવ છે ને દીવ હાથે હાથે તો મારું હૃદય બી છે. કેમ કે હું દમણનો વતની હોવા છતાં 800 વોટ પછાડી ચાલી ગયો. તમે લોકોએ મને 7,500 વોટી જીતાઈ દીધો. તમે જે માન ને સન્માન દીવે એનો તો ભૂલા નહીં. બાકી દમણ દીવની લોકો માટે એમ જ કહેતા કે ભાઈ પૈસા લે ને વોટ આપે, બરાબર. હું પહેલા નેતા છે જેને લોકો વોટ બી આપ્યા ને નોટ બી આપી. તમને ખબર નહીં હોય, તમે તો કદાચ અહીંયા આવે તો તમારા ઘરના જે ડોહા છે ને તેમને પૂછજો. હું જતો હતો ને તે ડોહીમાં અંદરથી નીકળે એટલું મારે સ્ટાઇલ ને બાઇક પર, સ્કૂટી પર ગોંગડું બાંધવાનું અને પછી એકલો જ પડતો. તો ડોહી લોકોને ખબર કે ઉમેશ જ છે. મારાથી દૂરથી આવે ને તો આવીને બેસી રહી. પછી એ લોકોને ખબર પડી કે પહેલી ટર્મમાં મેં પહેલા ચક્કરે પૈસા માંગેલા, તો બીજીમાં પૈસા નહીં જેને આપેલા ને તે બિચારા લઈને બેસી રહી કે રેડિયો વાગે એટલે પેલો આવશે ને. તને કહું, મેં 1 રૂપિયો માંગતો હતો તો એ લોકો તેમાં 500ની નોટ ઘુસરતા માંગતા. નહીં બહાર આવે નહીં દીકરા, એમ કે હાથે રાખેલા તું જીતજે નહીં. પણ દીવમાં ઘણી જગ્યાએ પ્રોબ્લેમ થયા. અમે 5 વર્ષથી મેમ્બરશિપ હતા અને દીવમાં હ્યુમન રાઇટ્સની ઓફિસ આવી છે. ઘણાના કારમાં જોયું છે. આજે તમે જોયું છે, મને નહીં ઓળખતા પણ હું બાવારણસીનો છોકરો છે, મોહનભાઈ. આજે તમે પણ ખબર છે કે જોરાવાડીમાં ગેરેજ પડી ગયું છે, રોડ ઉપર જ છે. આજે પોલિટિક્સ લેવલે એટલું ગંદુ છે પોલિટિક્સ દીવમાં. હવે આપણી સાથે સંસદ આવી ગયા છે, ઉમેશભાઈ આવી ગયા છે. તો દીવની અંદર જ્યારે અમે આજથી 2 વર્ષ પહેલાં હ્યુમન રાઇટ્સનું જ્યારે લેવાઈ ગયા, પોલિટિક્સ અને ટોટલ વકીલો અમને ના પાડી દીધું કે તમારે અહીં ઓફિસ નહીં આવે. અમે દિલીપભાઈને ડાયરેક્ટ અહીંથી દિલ્હી ગયા અને દિલ્હીથી રજિસ્ટ્રેશન લઈને દીવમાં હ્યુમન રાઇટ્સની ઓફિસ આપણે ખોલી નાખી છે. અત્યારે ઘણાના કાળમાં છે, પણ આપણે અહીંયા પણ અમે ઓફિસ લાવવાની કોશિશ કરીએ છીએ કે હ્યુમન રાઇટ્સ આંતરરાષ્ટ્રીય ને એ જે છે ઇન્ટરનેશનલ લેવલે છે. પણ ઇન્ટરનેશનલ આજે દીવમાં ઘણી જગ્યાએ ઓફિસરો આપણું કામ નથી કરવા દેતા. આજે પોલીસ ગમે ને થપાડ મારી લે છે, ગમે વસ્તુ કરી લે છે. પણ દીવમાં આજે હ્યુમન રાઇટ્સ દ્વારા ઓફિસરોને પણ અમે લેટર પેડ આપ્યા છે, માફી પત્ર આપ્યા છે, ચોરી કરાવી છે. પણ આજે આપણી સાથે ઉમેશભાઈ પણ આવી ગયા છે. પણ હું મારું કહેવાનું એમ છે કે હ્યુમન રાઇટ્સમાં હરેક લોક મેમ્બર બનો. અને જ્યારે હ્યુમન રાઇટ્સમાં જ્યારે મને પ્રેસિડેન્ટનું પદ આપ્યું અને દિલીપભાઈની વાઇસ પ્રેસિડેન્ટનું પદ આપ્યું અને દીવને આખા મેં હોટલ્સમાં અમે કાર્ડ ઇન્વેસ્ટ કર્યા હતા. અને ત્યારે એ લોકોએ કીધું કે તારી મેરે રજિસ્ટ્રેશન નંબર છે. ત્યારે મેં ડૉક્ટરોની મોટા મોટા ઓફિસરોને ઇન્વિટેશન આપ્યું. ત્યારે એ લોકોએ મને એમ કીધું તને આ પદ કોને આપી દીધું, તને પ્રેસિડેન્ટનું પદ કોને આપી દીધું, તે શું ભણેલો છે, તે આ બધું ક્યારે. ત્યારે મેં ડૉક્ટર વણાકબારાના ડૉક્ટર જીતુભાઈ જે સમાજના પ્રેસિડેન્ટ છે, અને ત્યારે મેં કીધું કે ડૉક્ટર સાહેબ તમે મોટા મોટા પ્રેસિડેન્ટને પદ આપી દઈશ, તમે પોતાનું જ કરો છો,
પણ આ હ્યુમન સાયન્સનું મને જે સ્ટડી મેં કરેલી છે, અમે 3 વર્ષથી અમે મેમ્બરશિપ છે, અને આ હ્યુમન સાયન્સનું પ્રેસિડેન્ટનું એવું પદ છે કે ગરીબ, જબરો કે કોઈ પણ માણસ માનવ અધિકાર શું છે એની શીખવાડવાનું છે. અને કોઈ પણ માણસની જે રિયલ છે, જે પ્રોબ્લેમ છે, આપણે હ્યુમન્સ દ્વારા આપણે કામ કરીશું. અને અહીંયા પણ અમે ઓફિસ લઈએ છીએ, અને આપણી પાસે દિલ્હીના ડૉક્ટર ઓમકાર સાહેબ જે ચેરમેન છે આખા દિલ્હી લેવલે, અને ડિસેમ્બરમાં હમણાં મોટું ફંક્શન કરવાના છે કે આજે જુનાગઢથી લઈને દિલ્હીથી લઈને ટોટલ બધા હ્યુમન સાયન્સના વણાકબારામાં ઘણી જગ્યાએ મેમ્બરશિપ છે. પણ એ લોકો જ્યારે પ્રેસિડેન્ટ પદ આપ્યું તો દીવમાં ઘણા લોકોએ અમારી સામે ઓબ્જેક્શન ઉઠાવ્યું. આજે હું તમને કેમ હ્યુમન સાયન્સ દ્વારા ઘણું દીવમાં કામ થાય. હવે તો આપણી પાસે સંસદ છે, તો આપણી સાથે લંડનમાં અને દીવમાં પણ કામ કરીએ. અને આમાં ખાલી ફક્ત આધાર કાર્ડ અને પાસપોર્ટ હશે તો પણ થઈ જશે, તમારા નંબર અને ખાલી ફોટો. હરેક લોકો આમાં આવી જશે. કોઈ જાતિ, કોઈ ધર્મ નથી. માનવ અધિકાર જ્યારે પેદા થાય છે એનો અધિકાર જાણવો જરૂરી છે. એટલે આપણે માનવ અધિકારનું પણ મેમ્બરશિપ બની જશો તો આપણે અહીં ઓફિસ લાવશું. અને આપણે જે દિલ્હીના આજે અમે ઘણા કામ કર્યા કે જે માણસોનો ઘણા કામ નથી 8 દિવસમાં જવાબ આવ્યા છે. પણ આજે ઘણા નથી ખબર, તો હું દીવ દમણના લોકોને પણ કહીશ કે હ્યુમન સાયન્સમાં બધા જોડાઓ. અને આપણે અહીંયા પણ ઓફિસ લઈએ, અને આપણે પણ અહીંયા કાઉન્સિલ સાથે કનેક્ટ આપણે સાહેબ છે, તો આપણે પણ અહીંયા પણ કામ કરી શકશું. અને દીવમાં પણ છે ઓફિસ, નાયડામાં અમે ઓફિસ બનાવી લખી છે, ને હવે આપણા સંસદ સાથે છે, તો આપણે સંસદ સાથે ગમે કામ કરી શકશું. જય હિન્દ, જય ભારત. મહેશભાઈ, તમારો કિંમતી સમય અમને આપ્યો, ખૂબ ખૂબ આભાર. હવે આપણે સમાપ્ત કરીએ છીએ. ફરીથી આપણે પાછા મળશું, અને આપણે આવી રીતના મહેશભાઈને સપોર્ટ સાથ આપતા રહીશું. સબકા સાથ સબકા વિકાસ આપણે નાળ લગાવેલો છે, કન્ટિન્યુ રહીશું.